નમસ્કાર. ગુજકેટના બે વિડીયો આપણે જોયા. એમાં ખાસ બેટા સોરી કે બીજો વિડીયો છે ને એ વધારે લેટ થઈ ગયો. એનું કારણ એ હતું કે યુટ્યુબની અંદર આખો દિવસ ટ્રાય કરી પણ અપલોડ જ ન થાય. એને કારણે તમે જોયું હશે કે લાસ્ટ વિડીયો જે મૂક્યો છે ને એના બે ટુકડામાં મૂકેલો છે, પાર્ટ 1 અને પાર્ટ 2 એ રીતે મૂકેલું છે. અત્યારે પણ આ વિડીયો જો આખો જ પહેલાં હું ટ્રાય કરીશ કે આખો અપલોડ થશે તો ઠીક છે, નહીં તો જો નહીં થાય તો આની જેમ જ આપણે ફરતી પાછા બે ટુકડાઓ મૂકીશું. હવે આ ત્રીજો વિડીયો અને કાલે ફરતી પાછા બહુ સારી રીતે સારા પ્રશ્નો લઈને પાછા પ્રકાર મળીશું. ચાલો, પહેલો પ્રશ્ન તમારી સામે પેપર છે, જુઓ. પહેલો ક્વેશ્ચન શું છે જુઓ. પહેલો, બીસીસી રચના ધરાવતા એક આયનીય સ્ફટિકમાં બીસીસી રચના છે એટલે કે અંતઃકેન્દ્રિત રચના છે. અંતઃકેન્દ્રિત કોને કહેવાય? તો કે આખો જે ઘન છે, તમે દાખલા તરીકે રૂમમાં બેઠા થો તો 4 ઉપર ખૂણા હોય, 1 2 3 4, નીચે 1 2 3 4 અને વચ્ચેના ભાગમાં એક ગોળો હોય. આને કહેવાય બોડી સેન્ટર્ડ, અંતઃકેન્દ્રિત. આ રચના તમને આપેલી છે. આ આયોનિક સંયોજનમાં સૌથી નજીકના બે ગોળા વચ્ચેનું અંતર એટલે આ ગોળો ને આ ગોળો, 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 એટલે આ બધા ગોળાઓ જે છે એની વચ્ચેનું અંતર આપેલું છે. એનો મતલબ ડી આપેલો છે તમને. એના વચ્ચેનું અંતર 173 પિકોમીટર છે. તો તેમના એકમ કોષના ધારની લંબાઈ કેટલી હશે? ધારની લંબાઈ એટલે એ શોધવાની છે. આપણે એક સૂત્ર ખબર હોય દાખલા તરીકે છે કે D ઇઝ ઇક્વલ ટુ √3/2a. આ શું છે? એક ગોળા મેં કીધું ને, આની વચ્ચે જે અંતર કીધું ને એ D છે. અને એ શું છે આપણે શોધવાનું કીધું, એટલે ધારની લંબાઈ. આ જે ધાર છે ને આવી રીતે એકમ કોષ હોય તો આવી રીતે અંતઃકેન્દ્રિત એટલે આ વચ્ચેના ગોળા ભાગમાં એક પડેલો છે, આવી રીતે બધા ખૂણા પર હોય અને વચ્ચે પડેલો છે. આ જે ગોળા વચ્ચેનું અંતર છે ને તમને આપેલું છે, આની વચ્ચે અંતર આપેલું છે. એ કયું છે? ડી છે. અને આપણે શું શોધવાનું છે? કોઈ પણ એક ધારની વચ્ચે આ ધાર છે ને એ લંબાઈ, એટલે એ શોધવાનું છે. તો એ બરાબર શું થાય? એ ઇઝ ઇક્વલ ટુ 2D અને √3. હવે ડી છે એને મૂકી દઈએ. ડી કેટલા છે? ડી આપણે આપેલો છે 173. 173 એટલે 2 ઇન્ટુ 173 અને √3 એટલે 1.73. એનો મતલબ કે 100 કરીએ ઉપર કાઢી નાખીએ તો આ જવાબ થયો 200. આપણો સીધો જ જવાબ એ કોણ આવી ગયો? એ આવ્યો 200. જોઈ લો. હવે આન્સર કયો છે? પહેલો જ જવાબ સાચો છે, 200 પિકોમીટર, એટલે એ જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી, શોધકી ક્ષતિ સામાન્ય રીતે કયા પ્રકારના સ્ફટિકમાં જોવા મળે? હવે શોધકી ક્ષતિ માટે વિચારો, કેમાં જોવા મળે? શોધકી ક્ષતિ હોય તો તમને ખબર છે કે એક NaCl છે, KCl છે, CaCl છે, આ ખબર છે, અને લાસ્ટ AgBr છે. હવે તમને આમાં વિચારો, આ તમને કંઈ યાદ આવે છે? આ કાઢી નાખો તો આ શું થાય છે? આખો એક સમૂહ છે. કયો? પહેલો સમૂહ, જેને આપણે કયો છે? આલ્કલી ધાતુનો સમૂહ. તો એનો મતલબ કે આ બધા છે શું? આલ્કલી. શું છે? આલ્કલી હેલાઇડ. આ શોધકી ક્ષતિ સામાન્ય રીતે કયા પ્રકારના સંયોજનોમાં જોવા મળે એ તો પૂછે તો કોણ જવાબ આવે? આલ્કલી હેલાઇડ. તો પછી ફ્રેન્કલ શેમાં જોવા મળે? જો બેટા એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે 2 દિવસમાં તમારી એક્ઝામ છે એટલે એક વિકલ્પ આપણે જે મળ્યો ને એના પછીના બાકીના 3 વિકલ્પ જે ખોટા છે ને એ પણ આપણા માટે એટલા જ મહત્વના છે. એ 3 વિકલ્પ ઉપર પણ તમારે વિચારવાનું કે આ જવાબ ક્યાં આવી શકે, આ પૂછ્યું હોય તો શું આવી શકે, એવું તમે સાથે વિચારજો. એની જેવું તમે પ્રશ્ન લખેલો હોય ને વિકલ્પનો, તે વિકલ્પને અનુસરીને આવું કે મેં વાંચેલું છે, આ બુકની અંદર છે, એને શોધવાનો પ્રયત્ન કરજો. તમારા નવા પ્રશ્ન થશે. એટલે તમે જો 100 પ્રશ્ન કરશો ને તો એકચ્યુઅલી 400 પ્રશ્ન થઈ જશે તમારા. એટલે હું તમને સાથે બીજું શું કહું છું, ફ્રેન્કલનું પૂછ્યું નથી પણ આપણી પાસે છે બેટા 2 દિવસ, તો સાથે જેટલું વધારે થાય એટલું એ પણ કરતા જઈએ. તો ફ્રેન્કલનું ધારો કે બોર્ડની અંદર 24 તારીખે ફ્રેન્કલ પૂછી લીધું શું કરશું? એટલે મારે ફ્રેન્કલનું પણ, અને હું તમને કહું છું ને એ બધા પાછા તમે સાઈડમાં નોટ ડાઉન કરવા હોય તો પણ કરતા જજો. ફ્રેન્કલ ક્ષતિ એના ઉદાહરણ કોણ? એના ઉદાહરણમાં ફક્ત સિલ્વરના હેલાઇડ અને ZNS છે. જો સિલ્વર તો કોણ? સિલ્વર ક્લોરાઇડ, સિલ્વર બ્રોમાઇડ, સિલ્વર આયોડાઇડ અને ZNS. એટલા માટે તો જો એક પ્રશ્ન પૂછે તો આ બંનેમાં જોવા મળે છે. આ કોણ છે? આ તમને કેમાં જોવા મળે? શોધકી ક્ષતિમાં. આ પણ પાછું કેમાં જોવા મળે છે? શોધકી. એનો કે સિલ્વર બ્રોમાઇડ બંનેમાં જોવા મળે છે. તો આના આ બધા ઉદાહરણ કોના થયા? ફ્રેન્કલ ક્ષતિના ઉદાહરણ આ થયા. આ કોના થયા ઉદાહરણ? આ બધા ઉદાહરણ કોના થયા? શોધકી ક્ષતિના.
ઓકે, વધુ સવર્ગાંક ધરાવતા જે પણ ઘટકો આયનો છે એની અંદર કેનો અંકમાં જોવા મળે તો કે વધુ સવર્ગાંક આ જોવા મળે. કેમાં તો કે શોધકી ક્ષતિની અંદર, કારણ કે ધન આયનનું કદ મોટું હોય, ધન આયનનું કદ નાનું હોય. ઠીક છે, બધું બુકની અંદર જોજો, પણ અત્યારે ખાલી ફક્ત બે તો ધ્યાન રાખો કે શોધકી ક્ષતિના ઉદાહરણ અને ફ્રેન્કલ સત્રને. ચાલો આપણે અંદરના ભાગની જોઈએ તો શોધકી ક્ષતિ સામાન્ય રીતે કયા પ્રકારના સ્ફટિકમાં જોવા મળે છે તો કોણ? સિલ્વર હેલાઇડ. જો સિલ્વર હેલાઇડ શું છે? બંનેમાં જોવા મળશે. સિલ્વર બ્રોમાઇડ હોત તો આપણો જવાબ થયો આલ્કલી હેલાઇડ, એટલે જવાબ આપણો છે સી જવાબ છે. અચ્છા, આપણે આન્સર લખતા તો ભૂલાઈ જાય છે. અહીંયા પહેલાની અંદર આન્સર કયો, બીજાની અંદર આન્સર કયો? પહેલામાં આન્સર કયો હતો આપણો? પહેલામાં 200 આવ્યો હતો ને, 200 કેટલામાં છે? એ, એટલે અહીંયા જવાબ છે એ. પછી બીજાની અંદર કયો આન્સર આવે છે? સી જવાબ. અહીંયા સી, કારણ કે તમારી બાજુમાં પેપર છે, તમે જો ટેલી કરતા જાઓ. એના પછી જુઓ A પ્લસ બી એમાંથી સી બને છે. એક પ્રક્રિયા આવી છે, A પ્લસ બી એમાંથી સી બને છે. બીજું છે હાઇડ્રોજન પેરોક્સાઇડનું વિઘટન થઈ અને પાણી અને ઓક્સિજન વાયુ છૂટો પડે છે. જો બીજી પ્રક્રિયા એવી છે. ત્રીજી પ્રક્રિયા એવી છે કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ C6H5N2Cl. જો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે અને એમાંથી ક્લોરોબેન્ઝીન અને નાઇટ્રોજન વાયુ છૂટો પડે છે. અને છેલ્લી પ્રક્રિયા છે હાઇડ્રોજન અને ક્લોરીનની સૂર્યપ્રકાશની હાજરીમાં પાણીની સપાટીઓ પર ભેગા થઈ પ્રક્રિયા થઈ અને હાઇડ્રોક્લોરિક એસિડ બનાવે છે. પછી પૂછ્યું છે આપેલ પ્રક્રિયાઓમાં કઈ પ્રક્રિયા શૂન્ય ક્રમની છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા ક્યારે કહેવાય? દાખલા તરીકે હું આમ કોમન કહું, એમાંથી નીપજ બને છે. ચાલો, તો વેગ બરાબર શું થાય? વેગ બરાબર કે એની ઉપર શું થયું? શૂન્ય. એનો મતલબ કે રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. તો સમજી લેવાનો પ્રક્રિયાનો ક્રમ કેવો હોય? શૂન્ય. હવે જ્યારે 1 મૂકો તો શું થઈ ગયું? પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ ગઈ. તો શું થઈ ગયું? આ બેને કાઢી નાખો તો અહીંયા શું આવે? સમપ્રમાણ. એનો મતલબ કે વેગ રાસાયણિક પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણ હોય છે. પણ ક્યારે? પ્રથમ ક્રમની હોય તો. આપણને શું કીધું છે? શૂન્ય ક્રમની છે. એનો મતલબ કે એવી પ્રક્રિયા શોધી કાઢો કે જેની અંદર રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર રાખતો નથી. અને અહીંયા બહુ મસ્ત આપેલું છે કે જે ડી વિકલ્પ છે ને, ડી વિકલ્પ, હાઇડ્રોજન અને ક્લોરીનની સૂર્યપ્રકાશની પર પસાર કરી સૂર્યપ્રકાશની તીવ્રતા ઉપર કેટલો HCl બનશે ને એનો આધાર છે. એટલે આ પ્રક્રિયા કેવી છે? H2 + Cl2. અહીંયા જે સૂર્યપ્રકાશ છે ને એના ઉપરથી તમારો HCl બને છે. સૂર્યપ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. એટલે પ્રકાશની તીવ્રતા જેમ વધારે એમ તમારો બનનાર ઘટક વધારે, એટલે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધુ ઝડપી બનશે. એનો મતલબ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કોની ઉપર આધાર રહ્યો? પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર ન રહ્યો. કોની ઉપર? સૂર્યપ્રકાશની સાંદ્રતા ઉપર. એટલે કે સૂર્યપ્રકાશ તો આપણે નાખો છો, પ્રક્રિયકો તો આ છે. તેથી કરીને અહીં તમને કીધું પ્રક્રિયકોનું જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધાર ન રાખતો હોય ત્યારે એ પ્રક્રિયા એ તમારું કઈ કહેવાય? શૂન્ય ક્રમની પ્રક્રિયા ગણાય. ઓકે, એટલે આમાં આપણો જવાબ કયો આવશે? શૂન્ય ક્રમ. ડી જવાબ સાચો છે. એના પછી પ્રક્રિયા એક ઓઝોનનું વિઘટનની પ્રક્રિયા આપેલી છે. જો ઓઝોનના વિઘટનની પ્રક્રિયા હું 2 લખું છું. પહેલે 2 તબક્કામાં થાય છે. એમાં પહેલું છે, પહેલો તબક્કો એ છે O3 અને બંને સાઈડ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે, બને છે O2 + O. આ કેવી છે? ઝડપી. અચ્છા, ત્રીજાનો જવાબ શું છે? લખતા ભૂલી ગયા. ત્રીજાનો જવાબ કેવો છે? ડી જવાબ સાચો છે ત્રીજામાં. હવે એના પછી બીજું લઈએ. બીજું વિકલ્પ કયો? 2 રીતે સ્ટેપમાં થાય છે. O + O3 પ્રતિવર્તી પ્રક્રિયા અને O2 આ પ્રક્રિયા છે ધીમી. પાછો પ્રશ્ન બોલું છું. પ્રક્રિયા ઓઝોનનું વિઘટન છે એ નીચેના 2 તબક્કામાં થાય છે એવું કીધું છે. પહેલા તબક્કામાં ઓઝોનનું વિઘટન થાય, નવજાત ઓક્સિજન ઉત્પન્ન થાય અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય. એ નવજાત ઓક્સિજન ફરીથી પ્રક્રિયા પાત્રમાં રહેલા ઓઝોન સાથે પ્રક્રિયા કરી અને 2 ઓક્સિજનના અણુ આપણને આપે છે. એમાં પહેલી પ્રક્રિયા ઝડપી છે અને બીજી પ્રક્રિયા ધીમી છે. તો આ પ્રક્રિયા માટે વેગ નિયમની રજૂઆત કઈ રીતે કરી શકાય? વેગ નિયમનું સમીકરણ તારવવા માટે રાસાયણિક પ્રક્રિયાનો વેગ નિયમ સમીકરણ આપણને આવડવું જોઈએ. અને એટલી વસ્તુ પણ ખબર છે કે જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા એક કરતાં વધારે તબક્કામાં થાય ત્યારે આખી એ પ્રક્રિયાનો વેગ કયો નિર્ણય કરશે? કયો તબક્કો નિર્ણય કરશે? કે જે તબક્કો ધીમો હોય. એનો મતલબ કે આ પ્રક્રિયા આપણને આ તબક્કો રાસાયણિક પ્રક્રિયાનો વેગ નક્કી કરશે. તો વેગ એટલે કોણ? રેટ. રેટ કોના બરાબર થયું? પ્રક્રિયકોની સાંદ્રતાના યોગ્ય ઘાતના. એટલે કોણ આવશે? ઓઝોન અને O. આ શું થઈ ગયું? રાસાયણિક પ્રક્રિયાના પ્રક્રિયકોની સાંદ્રતામાં આ રેટ નક્કી થયો, વેગ નિયમ નક્કી થઈ ગયો. પરંતુ આની અંદર અહીંયા ઓક્સિજન બને છે. ઓઝોનના વિઘટન થઈને ઓક્સિજન બને છે.
એ બનવો કેટલો બનશે એની ઉપરથી તમારા આવેગ નક્કી થશે. કેમ? તો કે એ જ ઓક્સિજન એ વપરાય છે. તો પછી અહીંયા ઓક્સિજનની સાંદ્રતા તમારે જાતે ધ્યાનમાં લેવી પડે. આવા સમયે બેટા શું કરવાનું કે આ ઝડપી પ્રક્રિયા તમને કંઈ કામમાં આવવા નથી, પણ એમાં તમને ઓક્સિજન મળી શકે છે ખરો. કઈ રીતે? જો સંતુલિત અવસ્થામાં પ્રક્રિયા છે ને સંતુલિત, તો એનો સંતુલન અચળાંક કરું. સંતુલન અચળાંક ઇઝ ઇક્વલ ટુ નિપજોની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા. નિપજો કોણ કોણ છે? O2 અને O. આ O2 અને O. પ્રક્રિયક કોણ છે? O3. અચ્છા, તો આમાંથી હું સૂત્રનો કરતા O બનાવું તો કેમ? તો કે મારે મૂકવો હશે. O કરું તો શું થાય? K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ O3 અને O2 આવું થાય. એના છેદમાં O2 આવશે ને, આ છેદમાં શું આવશે? O2. ઓકે, હવે આ આખો સમીકરણ એવું ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ O. આને બેને ગુણાકાર કર્યા, O નીચે આવ્યો O. હવે O ને હું અહીંયા મૂકી દઉં. ચાલો આ સમીકરણ શું થશે? હવે શું થશે? તો R ઇઝ ઇક્વલ ટુ K. O3 તો છે જ આપણો, O3 છે. ઓની હું કિંમત મૂકું, ઓની કિંમત મૂકું તો K ઇક્વિલિબ્રિયમ પછી O3 અને O2. ઓકે, તો અચળાંક અને અચળાંક એના માટે હું નવો અચળાંક લઈ લઉં, K ડેશ મેં લીધો. અને O3 અને O3 એનો મતલબ કે O3 એની ઉપર 2 આવશે અને પછી O2 ને ઉપર લઈ જાઓ તો શું થયું? O2 શું થયું? -1. એનો મતલબ કે વેગ નિયમ સમીકરણ તમારું કયું આવ્યું? આ જે સમીકરણ આપણે આવ્યું ને એ આપણો રાઈટ આન્સર ગણાય. જોઈએ હવે કયો છે. જો તો એમાં કયો આન્સર? જો બી આપણો જવાબ સાચો છે. R ઇઝ ઇક્વલ ટુ K O3 અને પ્રક્રિયા O3ના અનુલક્ષીને પ્રક્રિયાનો ક્રમ 2 છે અને O2ના અનુલક્ષીને પ્રક્રિયાનો ક્રમ -1 છે. એટલે આપણો જવાબ કયો થયો? બી જવાબ આપણો સાચો. એના પછી આગળ લઈએ. ચાલો, C6H5Cl. C6H5Cl એટલે આનો જવાબ અચ્છા એ લખવાનો છે ને, પાછો લખીએ કારણ કે આપણે એ ભૂલાઈ જાય છે પાછું. કારણ કે તમારી સાથે હું પેપર સાથે છે ને તો ટેલી કરતા જાઓ. ત્રીજો તો થઈ ગયો. ત્રીજો કયો હતો? તો કે ડી. એના પછી ચોથો અને પછી પાંચમો લખી નાખું. ચાલો, ચોથો કયો છે? ચોથામાં બી છે. આ બી જવાબ સાચો. અને પાંચમો આપણે કરવાનો છે. પાંચમો કયો છે? C6H5Cl પ્લસ Na પ્લસ Ca3Cl. એટલે C6H5Cl છે. જો તમને હું આ દોરું એટલે તમને થોડી ખબર પડશે. C6H5Cl પ્લસ Na પ્લસ પછી શું કીધું છે? CH3Cl અને પછી આગળ શુષ્ક ઇથર. શુષ્ક ઇથર યાદ આવે છે કઈ? વોટ્સ ફિટિંગ. અહીં તમારે 2 એને હોવા જોઈએ વસ્તુ પ્રશ્નમાં. તો આ શું થાય? Cl અને આ Cl અને આ બંને એને -2 NaCl. આ C6H5 રહી ગયો, અહીંથી નીકળી ગયો. એની જગ્યાએ કોણ આવી ગયું? Ca3. તો અહીં Ca3 આવી ગયો. એનો મતલબ તમારો જવાબ આવ્યો ટોલ્યુન. પ્રક્રિયા કઈ છે? આ યાદ કરો. વોર્સ ફિટિંગ પ્રક્રિયા. વોર્સ ફિટિંગ પ્રક્રિયા છે આ. પણ તમને શું કર્યું? ભેરવ્યું શું? તો C6H5 કરી નાખ્યું. એટલે તમારું આપણા વિદ્યાર્થીને આખી ટેવ કેવી હોય કે બેન્ઝીન ઉપર ક્લોરીન છે, Ca3Cl છે, બરોબર છે. આ તો ખ્યાલ આવી જાય પણ આ જનરલી ખ્યાલ ના આવે. એટલે આપણી પ્રક્રિયા આ છે. એટલે જવાબ આપણો કયો છે? ટોલ્યુન. એમાં ટોલ્યુન જો નથી એની જગ્યાએ શું છે? C6H5Ca3. એટલે જવાબ કયો છે આપણો? એ જવાબ સાચો. ઓકે, ચાલો એના પછી બીજું પાનું જુઓ. 6થા નંબરનો ક્વેશ્ચન છે એ બેટા ટ્રાય કરો. 6થા નંબરનો ક્વેશ્ચન તમે ટ્રાય કરો. હું કરાવું છું ત્યાં સુધીમાં આપણો જવાબ સાચો આવે છે, ખોટો ન આવે. આ 2 દિવસ પછી કરવાનું તો છે જ ને. એના કરતાં આપણે અત્યારથી ટ્રાય કરીએ. સાચો આવ્યો ન કરો આ તો સુધરી જશે. પણ ત્યાં પછી પહેલો જવાબ. હવે જે આપેલું છે એનું IUPAC નામ કયું છે? આ બેન્ઝીન ચક્ર છે CH2Cl. IUPAC નામ. હવે આનું IUPAC નામ શું? તો કે દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરો. દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરી તો કાર્બન કેટલો થયો? 1. એટલે કોણ? મિથેન. અચ્છા, એની સાથે કોણ જોડાયેલો છે? તો કે આ જોડાયેલો છે કોણ? ક્લોરો. તો આ થયું ક્લોરો. અચ્છા, ખાલી ક્લોરો જોડાય છે? નહીં સર, બીજો પણ છે. આ કોણ છે? બેન્ઝીન. બેન્ઝીન નથી. બેન્ઝીન ક્યાં સુધી છે?
જો આમ હોય તો બેન્ઝીન છે. મિથેન ક્યાં સુધી છે? જ્યાં સુધી આ રીતે છે. પણ એને મિથેન ઓછા કરી શકાય, પણ જો નીકળી ગયો હોય ત્યારે શબ્દ શું થાય? ફિનાઇલ. એનો મતલબ આને આપણે ઉચ્ચાર કેવો કરીશું ત્યારે? ફિનાઇલ. તો મિથેનમાંથી બે જગ્યાએ એક ક્રિયાશીલ સમૂહ તમે લાગેલો છે, તો મિથેન જ રહીએ. તો કોણ કોણ લાગેલો છે? તો એક ક્લોરો લાગેલો છે અને બીજો ફિનાઇલ લાગેલો છે. આખું સંયોજન થયું ક્લોરો ફિનાઇલ મિથેન. આ આઈયુપીએસી નામ થયું. દીર્ઘતમ કાર્બન શૃંખલા નક્કી કરીને તમે કર્યું. એની ઉપર તમારો જવાબ જુઓ. કયો જવાબ છે? સી જવાબ. એટલે છઠ્ઠો જે ક્વેશ્ચન છે એનો જવાબ સી છે. એના પછી જુઓ, ફિનોલની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરતા મળતી નિપજ કઈ છે? ફિનોલની કરીએ, એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરીએ. ફિનોલ એટલે બેન્ઝીન ચક્ર છે OH. એસિડિક એનહાઇડ્રાઇડ એટલે કોણ? CA3CO અને CA3CO અને અહીંયા O. એને કહેવાય એસિડિક એનહાઇડ્રાઇડ. આની પ્રક્રિયા NaOH માધ્યમની સાથે કરવામાં આવે તો આ CA3CO છે ને એ આખો અહીંયા જોઈન્ટ થઈ જાય. એટલે બેન્ઝીનની ઉપરના ભાગની અંદર O CO CA3. વિચારો આનું નામ શું છે? ફિનાઇલ એસિટેટ. અને બાકીનું બનશે કોણ? CA3COO. એને પણ આવે ને, કારણ કે CA3COO અને એની સાથે જોડાઈ જાય એટલે એને અને પછી આ એટલે માઇનસ થઈ ગયો H2O. તો આનું નામ શું? આપણે મેઇન વસ્તુ આ છે. આનું નામ શું છે? ફિનાઇલ એસિટેટ. તો એનો જવાબ આપણે ફિનોલની એસિડિક એનહાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી નિપજ કઈ હશે? તો કે ફિનાઇલ એસિટેટ. એટલે જવાબ આપણો 7માં સી છે. સાતમામાં સી જવાબ સાચો. ઓકે. એના પછી ફિનોલ અને આલ્કોહોલમાં, આ ફિનોલ છે અને આલ્કોહોલમાં કાર્બનનું સંકરણ કયું છે? કાર્બન. હવે યાદ છે આલ્કોહોલની અંદર તો આ CH3OH, આમાં કાર્બનનું સંકરણ, અહીંયા કાર્બનનું સંકરણ કેવું હોય? sp3. અને ફિનોલમાં બેન્ઝીન ચક્ર હોવાને કારણે દરેક કાર્બનનું સંકરણ હોય sp2. પણ અનુક્રમે ધ્યાન રાખજો બેટા. ફિનોલમાં શું કીધું કે એમાં ફિનોલમાં અને મિથેનોલમાં, તો ફિનોલમાં ફિનોલ બેન્ઝીન ચક્ર આવ્યું એટલે કાર્બનનું સંકરણ હંમેશા sp2 જ હોય. અને મિથેનોલ કે જે મિથેનોલ અને ઇથર, આમાં ત્રણે પાઠનું નામ શું છે? આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. મિથેનોલ એટલે આલ્કોહોલ અને ઇથર પાઠમાં છે ને sp3 કાર્બન છે. જ્યારે વચ્ચેનો જે બેન્ઝીન ચક્રવાળો એટલે કે ફિનોલ છે, બેન્ઝીન ચક્ર આવે એટલે કાર્બનનું સંકરણ ખબર જ છે આપણે, sp2 જ આવે. તો આમ શું થયું? sp2 અને sp3. તો પ્રશ્ન કેટલામો છે? 8મો. તો એને અનુસંધાને sp2 sp3 ક્યાં છે? તો કે B ઉપર છે. એટલે જવાબ આપણો કયો થયો? B. ઓકે. એના પછી ઝિંક વિદ્યુત ધ્રુવ ધરાવતા એક એનોડમાંથી, ઝિંક વિદ્યુત ધ્રુવ ધરાવતો કોઈ એનોડ છે એમાંથી 32.5 ગ્રામ ઝિંક દ્રાવ્ય થાય છે ત્યારે તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? એટલે આ શું કે છે? પેલો આપણો ડેનિયલ કોષ છે, યાદ કરો, ક્ષાર સેતુ. અહીંયા ઝિંક હોય, અહીંયા કોપર હોય. આ ઝિંક છે, પછી એને આઈટમ જોડવામાં આવે છે. અહીંયા વિદ્યુત આપણે ગેલ્વેનોમીટરને જોડીએ તો આની અંદર જે દ્રાવણ ભરેલું, અને તમને યાદ કરવા માટે મેં ખાલી કીધું, આપણે તો જરૂર આટલી છે. ઝિંક શું કહે છે? આ એનોડ છે. એનોડ એટલે મળો કે અહીંયા શું થશે? અહીં જોડેલું, આ તો ગેલ્વેનોમીટર જોડે. આમાંથી શું આવશે? આ નીચે નીકળશે. કોણ નીકળશે? તો કે ઝિંકમાંથી Zn+2. એટલે આ શું થશે? ખવાતો જશે. આખો ખવાતો જશે. તો આપણે પૂછ્યું છે શું? કે ઝિંક વિદ્યુત ધરાવતા એનોડમાંથી 32.5 ગ્રામ ઝિંક દ્રાવ્ય થઈ જાય છે. એટલે અહીંથી ખવાઈ જઈને દ્રાવ્ય થવું એટલે અંદર જવું, વિદ્યુત વિભાજનના દ્રાવણમાં પ્રવેશ થઈ જાય છે. તો તેમાંથી કેટલા ઇલેક્ટ્રોન મુક્ત થશે? જો કેટલો અહીંથી નીકળી જાય છે, કેટલો આ ઝિંક આટલું ગાબડું પડે છે. ગાબડું કેટલું બતાવ્યું છે આપણે? 32.5 ગ્રામ બતાવ્યું છે. કોઈ વાંધો નહીં, આપણે કરીએ. ચાલો, પ્રક્રિયા શું થઈ? એનોડ પર પ્રક્રિયા શું થઈ? ઝિંક સોલિડ હોય તો Zn+2 ક્યાં જાય છે? એક્વિયસમાં, અને 2 ઇલેક્ટ્રોન નીકળે છે. હવે ઝિંકનો પરમાણુ પર આપે 65 છે. જો તો એનો મતલબ કે 1 મોલ ઝિંક છે સામે 2 મોલ ઇલેક્ટ્રોન આપે છે. એનો મતલબ કે 1 મોલ એટલે કેટલા? 65 ગ્રામ ઝિંક જો તમારો ખવાઈ જશે તો ઇલેક્ટ્રોનની દૃષ્ટિએ કેટલા મોલ ઇલેક્ટ્રોન થશે? 2 મોલ ઇલેક્ટ્રોન એમાંથી બહાર પડશે. 2 મોલ. તો તમને કેટલો ઝિંક ખવાઈ જાય છે? કે છે 32.5 ગ્રામ જો ખવાઈ જાય તો થાય શું? 32.5 into 2 is equal to 65. એનો કે 65 0 એનો નીકળી ગયો. એનો કે 1 મોલ. હવે 1 મોલ એટલે ઇલેક્ટ્રોન કેટલા? તો કે 6.022 into 10⁻23 ઇલેક્ટ્રોન. આ આપણો
આપણો જવાબ સાચો આવે. ચાલો કરીએ જવાબ સાચો કયો, તેમાં જવાબ એ જવાબ સાચો છે. જો 6.02 10⁻23 એનો કે 9મો જે પ્રશ્ન છે એનો જવાબ કયો થયો, એ જવાબ સાચો. એના પછી 10મો, આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરો. 10માં આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયા કરતા અંતિમ નિપજમાં કયો એસિડ મળશે. અંતિમ નિપજ આલ્કોહોલ કરીએ, આલ્કોહોલ ROH પ્લસ કોની સાથે છે, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, એનો મતલબ કે ફોસ્ફરસ PCl3 લઉં છું. ચાલો PCl3, 3 Cl અહીંયા જશે, 3 Cl અહીંયા ગયો તો 1 2 3, એનો મતલબ કે 3 OH નીકળશે. તો આલ્કોહોલના કેટલા અણુ જોઈએ તમારે, 3 જોઈએ. તો 3 R, એની સાથે 3 શું, 3ની R સાથે કોણ જોડાઈ ગયું, 3 અહીંયા Cl આવી ગયા, RCl આલ્કાઇલ હેલાઇડ બની ગયો, આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડ. હવે છૂટું શું પડ્યું, છૂટું પડ્યું તો કે હાઇડ્રોજન કેટલા, 3, તો કે હાઇડ્રોજન 3. પછી ઓક્સિજન પણ કેટલા, 3, તો આ ઓક્સિજન પણ કેટલા થયા, 3. અને વધારાનો વધ્યો કોણ, એને વચ્ચે મૂકી દો P, એનો મતલબ કે છૂટું શું પડ્યું, H3PO3. આનું નામ શું કહેવાય, આ નામ છે કોણ, ફોસ્ફરસ એસિડ. જો આ વસ્તુ બેટા ધ્યાન રાખો, ફોસ્ફરસ ફોસ્ફોરિક, સલ્ફ્યુરસ સલ્ફ્યુરિક, નાઇટ્રસ નાઇટ્રિક. એક ખાલી ઓક્સિજન દરેકમાં વધી જશે ને એટલે તમારો રીક થઈ જાય, ઓક્સિજન ઘટી જાય એટલે રસ થાય. જો ફોસ્ફોરિક કરો તો ફોસ્ફોરિક, એનું સૂત્ર શું, તો કે A3PO4. આ કયું થયું, ફોસ્ફોરિક. આ કેવું છે, ફોસ્ફરસ. જો શું થયું, 4 ની જગ્યાએ 3 થઈ ગયું. આમ ધ્યાન રાખજો, મેં ક્લાસમાં ઓલરેડી તમને કહ્યું જ છે આ વસ્તુ કે રસ રિક ટ્રસ ટ્રિક, ફોસ્ફોરસ સલ્ફ્યુરસ, ફોસ્ફોરિક સલ્ફ્યુરિક, નાઇટ્રસ નાઇટ્રિક. હવે એકમાં રસ આવે એટલે કે એક ઓક્સિજન ઓછો થઈ જાય, H2SO4 છે, એક ઓક્સિજન ઓછો, H2SO3 થઈ જાય. નાઇટ્રિક HNO3 છે તો HNO2. ઓકે, ચાલો તો આમાં આપણે શું છૂટું પડ્યું ત્યારે, ફોસ્ફરસ એટલે કયો છે, ફોસ્ફરસ એટલે B. જો એમાં ફોસ્ફોરિક, જો ફોસ્ફોરિક આપેલો છે, ફોસ્ફોરિક એસિડ તે બેટા લખજો, ફોસ્ફોરિક એટલે શું, H3PO4. પછી પોલીફોસ્ફોરિક એસિડ એટલે પોલીમેટાફોસ્ફોરિક એસિડ હોવું જોઈએ. એનું સૂત્ર શું છે, HPO3 છે, N, HPO3N આવી દામ હોય, HPO3N. અને બીજા વધારાનું શું આપ્યું છે, હાઇપોફોસ્ફરસ છે. હાઇપો એટલે એક પાછો ઓક્સિજન ઓછો થઈ જાય, હાઇપો કહો તો ફોસ્ફરસ એસિડ, એનું સૂત્ર શું, A3PO2. જો ફોસ્ફોરિક, ફોસ્ફોરસ અને હાઇપોફોસ્ફરસ આખો અલગ થઈ ગયો, પાછો એક 2 આવ્યો એટલે ઓક્સિજન ટૂંકમાં ઘટતો બીજું કંઈ ન થાય એટલે શું થઈ ગયું, હાઇપોફોસ્ફરસ. ઠીક છે, આપણો જવાબ કયો હતો, આપણો જવાબ 10માં છે. ફોસ્ફરસ કેટલા આપ્યો, બીમાં આપેલો છે, તો 10માં આપણો જવાબ થયો બી, જવાબ સાચો. ઓકે, ચલો બેટા 11મો પ્રશ્ન જુઓ, પાછળ જુઓ, પાનું તમારી સામે છે જ, પ્રશ્ન પેપર છે. સાચું ખોટું શું એ નક્કી કરો. નીચેનામાંથી કયો વિકલ્પ યોગ્ય નથી, વિકલ્પ યોગ્ય નથી. પ્રશ્ન કેટલો છે, 11. હવે એક કામ કરો, 11 લખી નાખો, 11 12 13 14 અને 15, એટલે ભૂલાય જ નહીં, આપણે પ્રોબ્લેમ જ ન થાય. ચાલો, પેલો કયો વિકલ્પ યોગ્ય નથી. અચ્છા, વિટામિન B6 પિરિડોક્સિન, પિરિડોક્સિન. આ તમને મેં ક્લાસમાં બેટા કર્યો, થારીપિરિસા, આવું કહ્યું ખબર છે, થારીપિરિસા, થાઇમિન, રિબોફ્લેવિન, પિરિડોક્સિન, સાઇનોકોબાલામાઇન. જોઈ લેજો બુકની અંદર આ બધું વસ્તુ લખાવી જ છે, મેં તમને કરાવી છે, એની ઉપરથી નક્કી કરો. ચાલો, તો B6, B1 B6 B1 B6, જો તો B6 આવી ગયું કે નહીં, પિરિડોક્સિન. ઓકે, B1 B6 પિરિડોક્સિન, વિટામિન B6 ને પિરિડોક્સિન. અચ્છા, અહીં B6 અહીંયા છે, B6 B1માં B1 છે ને, એ B1 આ જ છે, B1 બરાબર છે. પછી વિટામિન સી તો નથી, સી તો ખાટા ફળો એટલે એસ્કોર્બિક એસિડ. અચ્છા, B1 મેઇન અહીં ખોટું છે. B1 તરીકે શું હોવું જોઈએ, B1 તરીકે આપણું થાઇમિન હોવું જોઈએ, એની જગ્યાએ સાઇનોકોબાલેમાઇન, સાઇનોકોબાલેમાઇન વિટામિન B12 છે. એટલે અહીંયા જવાબ આપણો યોગ્ય વિકલ્પ નથી, એનો કે જવાબ ખોટો કયો છે, વિટામિન B1 ને સાઇનોકોબાલેમાઇન કીધો, એની જગ્યાએ શું કહેવો જોઈએ, થાઇમિન કહેવો જોઈએ. એટલે જવાબ આપણો 11માં સી જવાબ સાચો છે.
એના પછી 1 લિટર HClના જલીય દ્રાવણની pH 1 છે. ઓકે, 1 લિટર HClના જલીય દ્રાવણની pH બરાબર 1 છે. ઓકે, તો હવે આ જલીય દ્રાવણની pH બરાબર 2 કરવા માટે કેટલા લીટર પાણી ઉમેરવું પડે? એનો અર્થ એવો કે તમારી પાસે 1 લિટર છે. 1 લિટર કોનું દ્રાવણ પડેલું છે? HClનું, જેની pH કેટલી છે? pH ઇઝ ઇક્વલ ટુ 1. તમારે એની pH કેટલી કરવી છે? વધારીને શું કરવી છે? તો કે pH બરાબર 2 કરવી છે. તો ઉપરથી કહે છે તમારે કેટલું પાણી ઉમેરવું પડે. બહુ સહેલી વસ્તુ છે, ઇઝી છે બેટા, જો કેવી રીતે થાય. હવે pH એટલે કે 1909ની અંદર સોરેન્સન્સ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો. એણે શું કીધું? -log10H+ની સાંદ્રતા. હવે મારે pH 1 લેવી હોય તો 10ની સાંદ્રતા કેટલી લીધી હોય? અહીં મેં કેટલી લીધી હોય? 10⁻⁻1 લઉં તો જ મારી pH 1 આવે કે નહીં? એનો મતલબ કે અહીંયા દ્રાવણની H+ની સાંદ્રતા કેટલી છે? 10⁻⁻1. અચ્છા, મારે pH 2 કરવી છે તો સાંદ્રતા કેટલી બનાવવી છે? તો અહીંયા મારું 10⁻2 મોલર થશે. કોની? H+ની સાંદ્રતા કેટલી થશે? 10⁻2 મોલર થશે. અત્યારે મારી કેટલી છે? 10⁻1 છે. દ્રાવણનું કદ કેટલું છે? 1 લિટર છે. મને શું કીધું છે? આ pHમાંથી આ pHમાં જવું, એટલે કે 10⁻1 મોલર H+ની સાંદ્રતા છે એને તમારે ઘટાડીને, કારણ કે સાંદ્રતા ઘટશે તો pH વધશે, સાંદ્રતા ઘટાડીને 10⁻2 કરવા માટે કેટલું પાણી નાખવું પડે? ઓકે, બહુ ઇઝી છે. કઈ રીતે? જો M1V1 ઇઝ ઇક્વલ ટુ M2V2 કરો. શરૂઆત આ કોણ છે? શરૂઆત છે. આ કોણ છે? અંતિમ. અંતિમ તમારે શું કરવું છે? તો શરૂઆતમાં M1 બરાબર કેટલા? સાંદ્રતા કેટલી છે? 10⁻1 છે. એકની સાંદ્રતા 10⁻1 મોલર. V1 કેટલું છે? 1 લિટર. તમારું કદ કેટલું છે? 1 લિટર. અને તમારે M2 કેટલી કરવી છે? 10⁻2 કરવું છે. અને V2 શું છે? એ તો તમારે શોધવું પડે છે કે કેટલું તમારું પાણી નાખ્યા પછી કદ કેટલું થશે. એ તો પાણી તમે ઉપરથી નાખવાનું છે ને, તો કદ કેટલું થશે? તો કરીએ તો V2 ઇઝ ઇક્વલ ટુ શું થાય? 10⁻1 અને 10⁻2. એનો મતલબ ટોટલ તમારો જવાબ આવ્યો 10. અને આ તમારો લીટર થશે, કારણ કે આ શેમાં લીધું છે? લીટરમાં. તો 10 લીટર તમારું કદ જ્યારે થશે ત્યારે તમારી દ્રાવણની સાંદ્રતા કેટલી થઈ જશે? pH કેટલી થશે? 2. પરંતુ આ પૂછ્યું છે શું પૂછ્યું છે? જો મહત્તમ એની અંદર કેટલા લીટર પાણી ઉમેરવું પડે. તો બેટા ધ્યાન રાખજો, 10 લીટર તમારો જવાબ સાચો નથી. 10 લીટર તો ટોટલ તમારું કદ થવું જોઈએ. ટોટલ કદ થવું જોઈએ. ઓલરેડી તમારું એક કદ તો છે જ, એનો મતલબ કે 1 લીટર તો ઓલરેડી મૂળ કદ છે. મૂળ કદ છે ને, તો તમારું શું થયું? 9 લીટર પાણી ઉમેરવું પડે. જવાબ આપણો આ છે. 9 લીટર પાણી ઉમેરવું પડશે. અચ્છા, એટલે જવાબ આપણો કયો છે? જો 9 લીટરમાં જવાબ સી જવાબ સાચો. કેટલા નંબર છે? 12. 12માં જવાબ છે સી જવાબ સાચો. ઓકે, એના પછી સિલ્વરનું નિક્ષાલન શાના દ્વારા થાય છે? આ ધ્યાન રાખજો, પ્રશ્ન કદાચ ગોલ્ડનો પણ પૂછે. સિલ્વર હોય કે ગોલ્ડ હોય, એનું નિક્ષાલન ઓલવેઝ ધાતુના અલગીકરણની અંદર છે. ઓલવેઝ NaCN જો છેલ્લો આપેલો છે, NaCl અથવા તો KCnના મંદ દ્રાવણથી થાય. ફરીથી પાછું સિલ્વર ને ગોલ્ડ, એટલે બેટા ધ્યાન રાખજો, ધ્યાન રાખજો. સિલ્વર હોય કે ગોલ્ડ હોય, એક્ઝામમાં કદાચ ગોલ્ડ પૂછ્યું તો, એટલે સિલ્વર હોય કે ગોલ્ડ હોય, એના નિક્ષાલન શાના દ્વારા થાય છે? તો એના માટે NaCN અથવા તો KCnના મંદ દ્રાવણ દ્વારા હંમેશા થાય. એટલે આપણો જવાબ છે કયો? ડી. તો 13માં જવાબ આપણો કયો છે? ડી જવાબ સાચો. એના પછી આયર્નના નિષ્કર્ષણ દરમિયાન વાતભઠ્ઠીમાં શાના દ્વારા તાપમાન વધે છે? તો રિડક્શન, ગલન, સ્લેગ, આ તો બધી પ્રક્રિયાઓનું ઉત્પન્ન થવાની ઘટના છે. ફક્ત દહનને કારણે થાય તાપમાન, દહનને કારણે. એટલે 14ની અંદર શું થયો? જવાબ બી. એના પછી H2 + I2 એમાંથી ટ્વાઇસ HI બને છે. આ પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય 49 હોય તો જો પ્રક્રિયા ઉલટી કરો તો એના માટે પ્રક્રિયા વેગ અચળાંકનું મૂલ્ય શું હોય? ધ્યાન રાખો, આ જે બે પ્રક્રિયાનો ખાસ અભ્યાસ કરો, બંને એકબીજાથી ઉલટી છે. જો પુરોગામી પ્રક્રિયા માટે વેગ અચળાંકનું મૂલ્ય મૂળ પ્રક્રિયાના વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે પુરોગામીનો જે વેગ અચળાંક હોય ને એના કરતાં પ્રતિગામીનો એનો ઉલટો હોય. આ ધ્યાન રાખો. એટલે એના પરથી સીધો તમારો જવાબ થઈ ગયો. તમને કેટલો આપ્યો? 49. તો તમારે 1/49 કરી નાખો. એટલે પ્રક્રિયાનો પહેલો અભ્યાસ કરો, ઉલટી છે ખાલી જો, તો તમારો જવાબ શું થઈ ગયો? બી જવાબ 1/49. એનો એટલે કે 15 કેટલો થાય? જવાબ આપણો બી. ઓકે, ચાલો ફરીથી પાછા આગળનું જઈએ. 16મો પ્રશ્ન શું છે?
રંગકના ટ્રાય કરો, ચલો બેટા ટ્રાય કરો. રંગકના દ્રાવણમાં શાની તીવ્રતા રંગની તીવ્રતા ઘટાડવા શું કરવું જોઈએ? રંગકનું યાદ કરાવું તમને. આજે પ્રશ્ન લીધો છે મોટાભાગના બુકમાંથી લીધા છે, પૃષ્ઠ રસાયણમાંથી લીધું. યાદ કરો પૃષ્ઠ શબ્દ શું? પીળા રંગની ખાંડનું દ્રાવણ. યાદ કરો પીળા રંગની ખાંડનું દ્રાવણ. તો રંગકના કણો પાણી દ્રાવણમાં હતા, પીળા રંગનું દ્રાવણ. એમાં તમે શું નાખેલું જેથી કરીને અધિશોષણની ઘટના થાય? કોનો પાવડર? ખાંડનો પાવડર, લોટનો, ઘઉંનો પાવડર, કોનો? યાદ કરો. એટલે જો યાદ શું? ચારકોલ પાવડર નાખો. કારણ કે રંગકના અણુને પોતાની સપાટી પર અધિશોષિત કરી લેશે. એટલે જવાબ કયો છે? બી. અને પાછો લખો 16, 17, 18, 19 અને 20. આનો જવાબ કેવો છે? બી જવાબ સાચો. એના પછી આગળ લઈએ. ચાલો 17મો લઈએ. કયા વાયુનું અધિશોષણ સૌથી વધુ થાય? હવે અધિશોષણની ઘટનામાં હંમેશા કાયમી વાયુનું અધિશોષણ ન થાય. કાયમી વાયુ હોય એના હંમેશા ક્રાંતિક તાપમાન નીચા હોય. જો આની ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ નહીં હોય કે આ વસ્તુ ઊંચું ક્રાંતિક તાપમાન અને નીચું ક્રાંતિક તાપમાન એટલે શું, એકદમ સિમ્પલ વેથી હું તમને બતાવું. વાતાવરણની અંદર ઓક્સિજન વાયુ છે અને વાતાવરણમાં HCl વાયુ છે. ઓક્સિજન વાયુ આપણે નહોતા અને નહીં હોય તો હશું અને નથી ત્યારે ગમે ત્યારે પણ પહેલાં સૃષ્ટિની રચના થઈને ત્યારનો ઓક્સિજન છે, નહીં હોય તો ઓક્સિજન રહેવાનો છે, કારણ કે પ્રાણવાયુ છે. HCl વાયુ તો આપણે ઉત્પન્ન કરેલો વાયુ છે. તો પહેલાંને કાયમી વાયુ કહેવાય અને HCl એ કાયમી વાયુ નથી, એટલે બિનકાયમી વાયુ છે. HCl છે, SO2 છે, Na3 છે, આ બધા બિનકાયમી વાયુ કહેવાય. ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, હાઇડ્રોજન છે, આ કાયમી વાયુ છે. જો હવે શું થાય, જો ઠંડી પડે તાપમાન નીચું જાય, ગમે એટલું નીચું જશે ને આપણે જીવીએ ત્યાં સુધી, તો HClનું પ્રવાહીકરણ થઈ જશે, ઓક્સિજનનું પ્રવાહીકરણ ના થાય. ઓક્સિજનનું પ્રવાહીકરણ થઈ જાય બેટા તો આપણે જીવી કઈ રીતે શકીએ? તો આમ જે તાપમાને વાયુનું પ્રવાહીકરણ થાય એ તાપમાનને એ વાયુનું ક્રાંતિક તાપમાન કહેવાય. ધારો કે ઠંડી પડી, HCl છે અને O2 છે, શિયાળાનો સમય, તાપમાન નીચે ગયું, નીચે ગયું 5 અંશ 4 અંશ એટલા સેલ્સિયસ પહોંચી ગયું તમારું, તો એવા સમય શું થાય? HCl બધો પ્રવાહીમાં આવી જાય. એનો મતલબ કે HClનું ક્રાંતિક તાપમાન 4 અંશ સેલ્સિયસ. પણ ધીરે ધીરે બહુ નીચું ગયું, -2 થયું, છતાં પણ ઓક્સિજનને કાંઈ ન થયું, કારણ કે આપણે જીવીએ છીએ, સાબિતી છે કે ઓક્સિજનને કાંઈ ન થયું, શ્વાસમાં જ થાય છે. તો આમ ઓક્સિજન હજી પ્રવાહીકરણ ન થયું, તો ઊંચા તાપમાને કોણ પ્રવાહીકરણ પામી ગયો? HCl. તો HCl ઊંચા તાપમાને પ્રવાહીકરણ પામ્યો એટલે એનું ક્રાંતિક તાપમાન ઊંચું. હજી ઓક્સિજન બહુ નીચે લઈ જશો તો એ પણ થશે, પ્રવાહી થશે, પણ એનું ક્રાંતિક તાપમાન કેવું થયું? નીચું. આમ હંમેશા આ સૃષ્ટિની આસપાસ કોલસાની ખાણો પણ હોય, ધૂળ પણ સારામાં સારો, પથ્થર પણ સારામાં સારો, છિદ્રાળુ પથ્થર હોય એ પણ સારામાં સારો અધિશોષક છે. તો વાતાવરણની અંદર ઓક્સિજન જો હોય તો અધિશોષિત થઈ જશે તો જીવસૃષ્ટિ શક્ય કઈ રીતે બને? જીવી કઈ રીતે શકે? એટલા માટે ધ્યાન રાખો, ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુઓ અથવા તો બિનકાયમી વાયુનું અધિશોષણ પૃથ્વીની સપાટીમાં બધે કોલસા છે, છિદ્રાળુ પથ્થર છે, ધૂળમાં એમાં થયા રાખે. કાયમી વાયુનું એટલે કે નીચા ક્રાંતિક તાપમાન ધરાવતા વાયુનું અધિશોષણ જલ્દી ન થાય. બહુ વ્યવસ્થિત આ ટોપિક તમને મેં કહી દીધું. ચાલો હવે એને બહુ મને આશા રાખું તમને ખબર પડી ગઈ હશે કે કયા વાયુનું અધિશોષણ વધુ થાય. તો તમને ખ્યાલ આવી ગયો. હવે જવાબ બી જવાબ, ઊંચા ક્રાંતિક તાપમાન ધરાવતા. એટલે પ્રશ્ન છે 17માં બી જવાબ આપણો સાચો. ચલો જઈએ આગળ. સંક્રાંત તત્વો મોટાભાગે જોવા મળતું ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય શાને કારણે હોય? ઇલેક્ટ્રોનને કારણે હોય. મુક્ત ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની કયા ભ્રમણ? તો ઇલેક્ટ્રોનનું 2 પ્રકારનું ભ્રમણ હોય, એક કક્ષીય ભ્રમણ અને બીજું ધરાભ્રમણ. ધરાભ્રમણને કારણે જ એની દ્વિધ્રુવીય ચાંક માત્રાનું મૂલ્ય ખબર છે. એનું સૂત્ર પણ છે √NN+2 બોર મેગ્નેટોર. એમાં એનની કિંમત મૂકો છો તો એ સૂત્ર કેના બેઝથી કરેલું છે? ઇલેક્ટ્રોનના ધરાભ્રમણને આધારે. તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય હંમેશા ઇલેક્ટ્રોનના ધરાભ્રમણ આધારિત હોય. એટલા માટે આપણો જવાબ બી છે. 18માં પણ જવાબ કેવો આવશે? બી જવાબ સાચો. એના પછી 19. આયુર્વેદિક સુગર સિરપનું વજન 214.2 ગ્રામ છે. તમને ડૉક્ટરે આયુર્વેદિક સુગર સિરપ આપી, બરાબર છે, આટલી આપી બોટલ. એની અંદર સુગર સિરપનું વજન કેટલું છે? 214.2 ગ્રામ છે. એટલે તમને આ બોટલ આપેલી છે. ચાલો આની અંદર સુગર સિરપનું વજન 214.2 ગ્રામ આપેલું છે. આ ઢાંકણું છે. ચાલો બોટલ આયુર્વેદિક સુગર સિરપ. હવે એમાં 34.2 ગ્રામ વજનથી સુગર છે. એટલે અંદર સુગર કેટલી છે? સુગર આખાનું વજન છે, આ આખાનું વજન છે, અંદર આખાનું વજન છે. અંદર સુગર કેટલું છે?
34.2 ગ્રામ એમાં સુગર પડેલું છે. સુગર છે, સુગર. ઓકે, તો એમ કીધું છે આ સિરપની મોલાલિટી કેટલી, અને પછી બ્રેકેટમાં સુગરનો અણુભાર છે ને એ 342 છે. તો મોલાલિટી યાદ કરો બેટા. મોલાલિટી એટલે કસરત, વજન છેદમાં અણુભાર, 1000 છેદમાં દ્રાવકનું વજન. તો કિંમત મૂકી દો, કાંઈ છે નહીં. વજન મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ વજન છેદમાં અણુભાર 1000 છેદમાં દ્રાવકનું વજન W0. તો સુગરનું વજન કેટલું છે? વજન તો સુગરનું છે, દ્રાવ્યનું વજન છે જ 34.2 છેદમાં સુગરનો અણુભાર. અને નાની કરી નાખીએ બોટલ આપણી. અણુભાર કેટલો છે? 342. 342 ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય. હવે આનું દ્રાવકનું વજન કેવી રીતે લેવું? આમાં દ્રાવકનું તો કોઈ વાંધો નહીં. તમારી પાસે ઓલરેડી આખી સુગરની ભરેલી બોટલ છે, અંદર સુગરનું ટોટલ વજન 214 છે. એમાં તમારી અંદર પડેલી સુગર કેટલી છે? 34 ગ્રામ છે. તો આને આખું બાદ કરી નાખો. 34 આ નીકળી ગયું, 0 0 અહીંયા 2 1 તો 8 180. એનો મતલબ કે આ જગ્યાએ તમે 180 મૂકી દો એટલે તમારું આ વજન કોનું આવી ગયું? અંદર સુગર ને પાણીનું મિશ્રણ છે, જેને તમે સુગર આ રીતે સુગર સિરપ કરો છો, એનું ટોટલ વજન આટલું છે. એમાં તમારી સુગર છે એ વજનમાંથી સુગરને બાદ કરી નાખી, તમારે દ્રાવક એટલે પાણીનું વજન મળી ગયું અને તમારા સૂત્રમાં પાણી વજન મૂકવાનું છે. આને તમે કરશો એટલે તમારો જવાબ લગભગ કયો આવે છે? આમાં જોઈ રહ્યો છે બી, એટલે કે 0.56. બી જવાબ મને આપેલો છે એટલે 0.56 જવાબ આવશે. અને અહીં જવાબ આપણો કયો છે? બી જવાબ સાચો છે. બી એટલે કેલ્ક્યુલેશન કરશો એટલે 0.56 આવશે. 56. ઓકે, 19માં. એના પછી એમએનની સૌથી વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? એમએનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા એટલે આ બેટા મેં પ્રશ્ન ક્યાંથી લીધો છે પહેલાં તમને કહી દઉં હું. એમએન ડી અને એફ વિભાગના જે તત્વો છે ને, સંક્રાંતા તત્વો, એમાં કોષ્ટક એક આપેલું છે. એ બધા તત્વોની એમએનની ઓક્સિડેશન અવસ્થા +7 સુધી છે. ક્રોમિયમની 6 સુધી હોય. એવી રીતે સંક્રાંતિ ધાતુ તત્વોને 1 કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા હોય, આપણને ખ્યાલ છે. પણ એ ધાતુ તત્વની બધી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી અને સામાન્ય હોતી નથી. એમએનની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા જેવી રીતે અંદર આપેલી છે એવી રીતે બધા તત્વોને આપેલી છે, પણ ડાર્ક સ્વરૂપે આપેલી છે. તમે જોજો, એ ડાર્ક સ્વરૂપે આપેલી છે એની સામાન્ય સ્થાયી ઓક્સિડેશન અવસ્થા છે. તો તમને પ્રશ્ન શું પૂછ્યો ને પ્રશ્ન ખાસ ગુજકેટમાં સમજો. શું પૂછ્યું? પાછું વાંચું છું. એમએનની સૌથી વધુ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા, સ્થાયી નથી કર્યું, અગર સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ છે તો આપણે અંદર જોવું પડે કયું એવું સંયોજન છે કે જેમાં એમએનની ઓક્સિડેશન અવસ્થા +2 થાય, કારણ કે એની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેવી છે? +2 છે. તો જો ઓળખી જાઓ. કેમેનોફોરની અંદર ના આવે. કેમેનોફોર કાલે આપણે આને પહેલાં વિડીયો લેક્ચરમાં કર્યું હતું. પછી કેટોમેનોફોર, એમાં MnO છે. MnO કેમ? તો કે MnO કરું તો આની ઉપર -2 હોય અને બધું સંયોજન વિદ્યુત રીતે તટસ્થ હોય. દરેક સંયોજન વિદ્યુત રીતે તટસ્થ હોય તો ઉપર -2 થયું તો MnO પર કેટલો થયો? પ્લસ. એનો મતલબ કે આ એની સામાન્ય ઓક્સિડેશન વાળું સંયોજન છે. એટલે આપણો જવાબ આવ્યો કયો? ડી જવાબ સાચો. 20ની અંદર ડી જવાબ. ચલો બેટા 21 પછી પાછા સ્ટાર્ટ કરો. 21 નવા પેપરમાં જુઓ. 21 પછી શું છે? 21 લખું છું અહીંયા. 21 22 23 24 અને 25. ઓકે, ચાલો કરીએ. 21મો પ્રશ્ન શું છે જોઈએ. ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનાલ બનાવવાનો વાકર પ્રક્રમ. આ બેટા મેં બુકની બેઠી લીટીમાંથી લીધેલો છે. અને આ જે છે ને ડી અને એફ વિભાગના તત્વો છે એમાં વાંચજો. મેં એમાં પેજ નંબર લખ્યા 240 છે. પેજ નંબર એ તમને કહી દઉં. એમાં જોજો, ધ્યાનમાં ન આવ્યો છે પૂછી શકાય એવું ખરું. આ વાકર પ્રમાણ પીડી, પેલેડિયમ ક્લોરાઇડ, PdCl2, પેલેડિયમ ક્લોરાઇડ. આનો જવાબ છે પેલેડિયમ ક્લોરાઇડ. એટલે 21મો છે ને એમાં જવાબ એ છે. વાકરની પ્રક્રિયા. વાકરની પ્રક્રિયા પૂછે એવું, શાના માટે વાકરની પ્રક્રિયા ઉપયોગી? વાકરની પ્રક્રિયા શું કરવામાં આવે તો ઉપર લખ્યું છે જો, ઇથાઇનના ઓક્સિડેશનથી ઇથેનાલ બનાવે છે. વાકરની પ્રક્રિયા એવું પણ પૂછે કે શું કરી શકાય તો કે ઇથાઇનનું ઓક્સિડેશન થઈ અને ઇથેનાલ એટલે કે આલ્ડિહાઇડ બને છે. એ કેનાથી ઉદ્દીપિત થાય છે? ઉદ્દીપન કોણ કરવામાં આવે છે તો પેલેડિયમ ક્લોરાઇડ. એટલે મેં થોડા ઊંડાણમાં થોડા ફેરવીને પણ પ્રશ્ન કીધો, ધ્યાન રાખજો. ચાલો એના પછી NiH2O6+2 અને એની લિગેન્ડ EN સાથે પ્રક્રિયા કરો એટલે H2O એટલે એકવા લિગેન્ડ નીકળતો જાય અને અંદરમાં EN છે, ઇથિલિન ડાયમાઇન અંદર જતો જાય અને 6 નીકળી જાય અને 6 પેલા ન ઘૂસતા 3, કારણ કે દ્વિદંતી છે એટલે 3 ઘૂસી ગયા. હવે આ મેં તમે પ્રશ્નો યાદ કરાવો તમને ક્યાંથી કાઢ્યો છે. પેલી ટેસ્ટ ટ્યુબને દોરેલી છે ખબર છે? યાદ કરો. DNA તૈયાર કરો. આ બધી અંદર દોરેલી છે.
એની અંદરથી આ પ્રશ્ન કાઢેલો છે. એટલે રંગ પૂછ્યો હતો કે છેલ્લું છે ને H2HO નીકળી ગયા અને 3 દ્વિદંતી EN લિગેન ઘૂસી ગયા એટલે 3 લેખા પાછળ જો. તો એનો રંગ કેવો છે? એનો રંગ જોજો બુકની અંદર જાંબલી છે. ઓકે, જવાબ કેવો થયો? બી. 22ની અંદર જવાબ છે બી. એના પછી સાબુની મર્યાદાને દૂર કરવા શું વપરાય? સાબુ એ કઠિન પાણીમાં કામ ન કરે, આપણને ખબર છે. તેને કારણે નવા સંશ્લેષિત પ્રક્ષાલકો આવ્યા. એટલે અહીંયા આપણો જવાબ એની મર્યાદા જે શું છે, કામ તો કરતો હતો, સફાઈ કરતો હતો, પણ કઠિન પાણી નરમ પાણીમાં કરતો હતો, કઠિન પાણીમાં નહોતો કરી શકતો હતો. તેથી કરીને વિજ્ઞાને નવું શું શોધ્યું? અરે આપણું વિચારો, આપણા કરશન કાકાએ શું કર્યું? નિરમાવાળા કરશન કાકા છે, શું સૌની પસંદ જયા અને સુષ્મા, સૌની પસંદ નિરમા, એ શું છે? એ ડિટર્જન્ટ છે, સંશ્લેષિત ડિટર્જન્ટ છે. તો અહીંયા આપણો જવાબ શું છે? પ્રક્ષાલક આવશે. પણ પ્રક્ષાલકમાં થોડો સુધારો કરી નાખજો બેટા. ત્યાં પ્રક્ષાલકની જગ્યાએ ઉપર લખવાનું છે સંશ્લેષિત, સંશ્લેષિત એ લખવાનું છે. આની પહેલાંના જે આપણે કર્યું હતું વિડીયો લેક્ચર, એની અંદર જે લિગેન્ડ છે એમાં NH4 મારે ફાસ્ટ લખાઈ ગયું હતું, એ NH3 છે. લિગેન્ડ તો NH3 જ હોય ને, પણ NH4 પછી મેં જોયું તેનું ખબર, અરે મેં કીધું સ્પીડના NH4 લખાઈ ગયું, NH3. એવી રીતે આમાં જો સુધારો કરજો. જવાબ આપણો એ જ છે, પણ કયો? સંશ્લેષિત પ્રક્ષાલક. એટલે જવાબ કેટલામો છે? 23ની અંદર જવાબ છે એ જવાબ સાચો. એના પછી જો હવે એની અંદર બીજી વસ્તુ, આ TFM શું છે? સાબુના રેપર ઉપર TFM લખેલું હોય, જોઈ લેજો. ટોટલ ફેટી મેટર. 80%ની ઉપરનો જ્યારે TFM હોય, ટોટલ ફેટી મેટર જેમ વધારે વાપરેલી હોય ને બનાવટમાં, એમ તમારો એ વધારે સાબુ સારો કહેવાય. TFM મેટર જોઈને જ હંમેશા સાબુ લેવાનો. ખાલી એને સ્મેલ ઉપરથી ને આપણે બધા શું કરીએ? સ્મેલ ઉપર લઈ લઈએ, પણ એ રીતે નહીં કરાય. હંમેશા TFM અને હંમેશા વ્હાઇટ સાબુ પસંદ કરો, કલરવાળો નહીં પસંદ કરો. કલરની અંદર ફેટી એસિડ જે વાપરો હોય ને, એકદમ કચરો નાખ્યો હોય. વ્હાઇટમાં તો ડિસ્ટિલ જ વાપરવો પડે, સારામાં સારો ફેટી એસિડ વાપરવો પડે. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ચાલો, તો ધ્યાન રાખવાની વાત છે. ગ્લિસરોલ, જો ગ્લિસરોલ આપ્યું છે, ગ્લિસરોલને જોઈ લઈએ, તે ધ્યાનમાં રહીએ. ગ્લિસરોલ સાબુને શું કરે? ગ્લિસરોલ તો સાબુમાં નાખવાનું સારું હોય, ફક્ત સુકાઈ જતો અટકાવે. સાબુને ગ્લિસરોલ ફક્ત શું કરે? ગ્લિસરીન નાખો એટલે શું થાય? સુકાઈ જતું અટકાવે. સોફ્ટિંગ એજન્ટ છે. ઓકે, એના પછી પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક એમાઇન સંયોજનો પૈકી કયો એમાઇન આલ્કોહોલિક KOH અને ક્લોરોફોર્મના મિશ્રણ સાથે પ્રક્રિયા કરે છે? કાર્બાઇલ એમાઇન કસોટી છે. ફક્ત ને ફક્ત પ્રાથમિક એમાઇન સાથે થાય. જો કોણ છે? ક્લોરોફોર્મ અને બીજું શું આપ્યું? ક્લોરોફોર્મ અને આલ્કોહોલિક KOH. તો કોણ પ્રાથમિક એમાઇન? એટલે જવાબ એ. 24માં જવાબ એ છે. એના પછી CH3NC નું કયું નામ સાચું નથી? આઇસોસાયનાઇડ સંયોજન છે. પેલું મિથાઇલ કાર્બાઇલ એમાઇન. આ મિથાઇલ કાર્બાઇલ એમાઇન નામ જે આપ્યું છે ને CH3NC નું, એ છે કસોટી ઉપરથી. પછી મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ ન કહેવાય, મિથાઇલ આઇસોસાયનાઇડ કહેવાય. આ ખોટું નામ છે. મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ એ ખોટું છે. એનો મતલબ કે બી. અહીંયા જવાબ કેવો છે? બી. પણ આપણે આગળ જોઈએ હવે. એસિટો આઇસોનાઇટ્રાઇલ કેમ કીધું? એસિટો એટલા માટે કીધું છે કે 2 કાર્બન છે. જો હંમેશા 2 કાર્બન આવે ને ત્યારે શું થાય? એક કાર્બન હોય તો ફોર્મ ઉચ્ચાર થાય. તમે કહો ફોર્મિક એસિડ, ફોર્માલ્ડિહાઇડ. 2 કાર્બન હોય ને, એસિટિક એસિડ, એસિટાલ્ડિહાઇડ, તો 2 કાર્બન છે. એટલે શબ્દ શું આપ્યો? એસિટો આઇસોનાઇટ્રાઇલ. અને પછી મિથાઇલ આઇસોસાયનાઇડ. મિથાઇલ આઇસોસાયનાઇડ કેમ? CH3CN હોય તો એને શું કહેવાય? સાયનાઇડ. આ ટ્રિપલ બોન્ડ હોય છે. અને જો ઉલટું હોય, N હોય, તો એ આઇસોસાયનાઇડ કહેવાય. એટલે મિથાઇલ આઇસોસાયનાઇડ તેનું નામ છે જ. ઓકે, એટલે આપણો જવાબ કેવો છે? 25ની અંદર જવાબ બી સાચો. એના પછી જુઓ આગળનું પાનું બેટા, પાછળ એના પછીનું પાનું શું કહે છે? પ્રશ્ન નંબર 26 શું છે? 26 રિસોર્સિનોલનું IUPAC નામ. મસ્ત ક્વેશ્ચન છે. રિસોર્સિનોલ કેટલા છે? 26, 27, 28, 29 અને 30. આ રિસોર્સિનોલ પહેલાં ખબર છે? રિસોર્સિનોલ આવી રીતે બેન્ઝીન ચક્ર અને અહીંયા બધી જગ્યાએ IUPAC નામ કરો. ખબર જ છે, જેવી તમે કાર્બનની શૃંખલા હોય, અહીંયા તમારું 2 હોય તો આને તમે નામ શું આપતા? ઇથેન 1,2 ડાયોલ. હવે કદાચ ત્રીજો મૂકી નામ કરું તો શું કરું? તો 1, 2, 3 પ્રોપેન, 1, 2, 3 ટ્રાયોલ. એવી રીતે કાર્બનની લાંબી શૃંખલા છે એટલે કાર્બનિક સંયોજન છે, એને આખું તમે બાંધી દો છો. તો આ શું છે? બેન્ઝીન. બેન્ઝીન 1, 2, 3 એટલે 1 અને 3, 1, 3 શું થયો? ડાયોલ. બેન્ઝીન 1, 3 ડાયોલ. આ એનું નામ સાચું કે છે રિસોર્સિનોલ. એટલે જવાબ પણ કેવો થયો? બી જવાબ. રિસોર્સિનોલ 1, 3 ડાયોલ. એટલે આમાં જવાબ છે બી જવાબ. અચ્છા, બીજી વસ્તુ મેં તમને કીધું ને, બાકીના ઉપર ધ્યાન દેવાનું. પહેલાં જુઓ બેટા, પહેલું બેન્ઝીન 1, 2 ડાયોલ છે ને,
એ શું છે? બેન્ઝીન 1,2 એ કેટેકોલ છે. જો આ OH અહીંયા મૂકી દઉં ને અહીંયા, તો આનું સાદું નામ, પહેલાંનું સાદું નામ શું હતું? રિસોર્સિનોલ. આનું નામ છે કેટેકોલ. પણ હવે એવું કરું તો કદાચ અહીંયા બેન્ઝીન એ આપેલું છે કે નહીં? જો એમાં આપેલું છે 1,4 આપેલો છે, અહીંયા OH અને અહીંયા OH હોય, તો આને શું કહે? 1 2 3 4 આમ થઈ ગયું ને. જો સી આપેલું છે ને, જાણવા માટે ખાલી, બેન્ઝીન 1,4 ડાયોલ. આ નામ શું છે? તો હાઇડ્રોક્વિનોન છે. આ છે હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. આ તો મેં ફક્ત એમાં ચોથો વિકલ્પ છે ને તમને સમજવા માટે. કેટેકોલ પણ પેલો બીજો કોઈ વિકલ્પ એમાં છે ને સમજવા. પેલો બીજો જવાબ છે, તો પેલો વિકલ્પ કોણ છે? કેટેકોલ. પછી ત્રીજો વિકલ્પ કોણ છે? આ છે. જો ત્રીજો વિકલ્પ છે ને બેન્ઝીન 1,4 ડાયોલ. એકચ્યુઅલી તમને આ પૂછી લીધું, મેં તમને અત્યારે પૂછ્યું કે રિસોર્સિનોલનું IUPAC નામ જણાવો. ત્યાં તમને કદાચ એને એવું પૂછ્યું કે આવી રીતે પૂછ્યું ક્વિનોલનું IUPAC નામ જણાવો, તો શું કરશો? એટલે આપણે બીજા વિકલ્પ સાથે કરવા જરૂરી છે. એટલે ત્રીજા વિકલ્પને શું કહેવાશે? હાઇડ્રોક્વિનોન અથવા ક્વિનોલ. પહેલો વિકલ્પ શું છે? બેન્ઝીન 1,2 ડાયોલ. એટલે શું? તો કે કેટેકોલ. આપણો જવાબ શું છે? પ્રશ્ન અનુસાર જવાબ શું છે? તો કે બેન્ઝીન 1,3 ડાયોલ એટલે કે રિસોર્સિનોલ. એટલે આપણો જવાબ તો બી જ છે. ચાલો એના પછી સાચા વિધાનને ઓળખો. સાબુમાં ગ્લિસરોલ ઉમેરતા ફીણ ઉત્પન્ન થાય છે. હમણાં જ મેં કીધું સાબુમાં ફીણ, આપણે સાબુની અંદર ગ્લિસરોલ શા માટે ઉમેરીએ છીએ? એ તો ફક્ત એને સુકાઈ જતો અટકાવવા માટે આપણે ઉમેરીએ છીએ. સોફ્ટિંગ એજન્ટ છે. અચ્છા, તો એ વિધાન તો ખોટું જ છે. એના સાબુ એ ફેટી એસિડનો સોડિયમ સાર છે. આ સાચું છે. 7મા ધોરણથી તો સર અમને ખબર છે. ફેટી એસિડનો સોડિયમ, સાબુ એ ફેટી સોડિયમ સાથે વર્ષોથી ગોખીએ છીએ. એના પછી વેલરિક એસિડ એ ફેટી એસિડ છે. નહીં, વેલરિક એસિડ, ફેટી એસિડનો ઓછામાં ઓછા 12 કે 18 કાર્બન જોઈએ. વેલરિક એસિડનું સૂત્ર શું? C4H9 COOH. આ તો વેલરિક એસિડનું સૂત્ર. આમાં કાર્બન કેટલા? 4 જ છે. તો ફેટી એસિડ કેવી રીતે? તમે શું કીધું? વેલરિક એસિડ એ ફેટી એસિડ છે, ફેટી એસિડ નથી. એના પછી ઉપરોક્ત બી અને સી બંને સાચા. અટવાવી દઈએ. જો વેલરિક એસિડ ખબર ન હોય તો અટવાવી દઈએ. આપણે જવાબ ડી જ કરી નાખીએ. બરાબર. એટલે આપણો જવાબ કયો છે? સાચું વિધાન કયું છે? બી જવાબ સાચો. 27ની અંદર બી જવાબ સાચો. એના પછી નીચેના પૈકી કયું પોલિમર થર્મોસેટિંગ પોલિમર? થર્મોસેટિંગ બે જ છે, મેલેમાઇન અને બેકેલાઇટ. બે જ છે. અને થર્મોસેટિંગ પૂછ્યું તો એનો જવાબ કેવો આવે? ડી. ડીની અંદર બેકેલાઇટ છે. એના પછી Fe3O4માં એફીનું ઓક્સિડેશન આંક. બહુ સારી વસ્તુ છે. જો આ સારું છે. Fe3O4 Fe3O4. હવે આની અંદર છે ને બધા પહેલા પ્રશ્ન ચવાઈ ગયેલા. બહુ 8/3 છે, કારણ કે આને શું કરે? -8 કરે એટલે +8 થાય અને એના છેદમાં 3. આ તો બધાને આપણે ખબર જ છે, પણ એવું ન આપ્યું તો આ તો ખબર જ છે, પણ એવું બોર્ડ ના આવે તો શું કરશો? તો પહેલાં એ જુઓ કે Fe3O પ્લસ Fe2O3 Fe3O4. આ બની ગયું. હવે આમાંની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? તો -2. તો કે આ +2. અહીંયા ઓક્સિડેશન અવસ્થા કેવી? તો 2 3 ને 6 -6 તો +6. એનો મતલબ કે આની અંદર ઓક્સિડેશન અવસ્થા એફીની કેટલી છે? +3. એવા કેટલા છે? 2. આની અંદર ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +2. એવા કેટલા છે? 1. એનો મતલબ કે 1 એફીની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને 2 એફીની ઓક્સિડેશન અવસ્થા +3 છે. જોઈ લો જવાબ. એમાં જવાબ જો પહેલો જ આપેલો છે. 1 એફીની ઓક્સિડેશન અવસ્થા +2 છે અને 1 એફી અને 2 એફીની ઓક્સિડેશન અવસ્થા +3 છે. એનો મતલબ જવાબ કેવો? 29માં જવાબ કેવો છે? પહેલો જવાબ જ સાચો. ઓકે. એના પછી 30મો Fe6-4 આયનમાં બધા જ ખૂણા કેટલા હોય? ખૂણા કેટલા હોય? હવે એમાં કાંઈ છે? જો આ અષ્ટફલકીય રચના છે, આ એફી. હવે હું ડૉક્ટરની ચોકડી કરું. આમ થયું તો આ 90 આ બધા કેવા થાય કે 90 થાય ને? એક્ઝેક્ટ એની ઉપર એક રાખું અને એક્ઝેક્ટ પાછળ રાખું. એટલે હું દોરું છું આવી રીતે. આમ અહીંયા CN, અહીંયા CN, અહીંયા CN, અહીંયા CN, અહીંયા CN અને અહીંયા CN. હવે આને કલ્પના કરો. અહીંથી આમ દોરશો તો શું ફલક કેટલા થાય? બાજુ કેટલા થશે? ઉપર જોડે છો અહીંથી જો આ એક બાજુ, જેમ કે હું અહીં વચ્ચે છે તો 1 2 3 4, આમ 4 થઈ ગયા. ઉપર એક જોડું તો ફલક કેટલું થાય? 1 2 3 4 5 6 7 અને 8. 8 ફળક અષ્ટફલકીય રચના છે. આપણે ખબર છે આ વાસ્તવમાં FeCN6 એટલે શું છે? આ વાસ્તવમાં K4 FeCN6 છે. 5 4 કાઢી નાખો અને -4 કરી નાખો. બીજું કાંઈ છે નહીં.
અષ્ટફલકી રચના છે આ. તો બધા જ ખૂણાઓ કેટલા થયા તમારો? આ તો એકચ્યુઅલી 9 પછી એક ઉપર છે તો આમ ખૂણો આ થયો કેવો? આમ ખૂણો આ કેવો થયો? 9. તો નીચેવાળો ખૂણો પણ કેવો થયો? નીચેવાળો ખૂણો પણ 90 થયો. બધા જ ખૂણા કેવા થઈ ગયા? 90. એટલે તમારો ખૂણો કેટલો હશે 30 નંબરની અંદર? જવાબ આપણો છે, જવાબ 90 વાળો કેટલો છે? સી જવાબ સાચો. ઓકે ચલો બેટા, હવે આના પછી આગળ પાનું જુઓ. 31 નંબરનો ક્વેશ્ચન જુઓ. 31 નંબર, D5 ઇલેક્ટ્રોન રચના ધરાવતા Fe આયન સાથે કઈ રચના છે? જોજો, D5 રચના છે અને કોની સાથે જોડાયો છે? Fe આયન સાથે 6 એક્વા લિગેન્ડ જોડાય છે. એટલે કોઈ ધાતુ છે એની સાથે H2O કેટલા જોડાયેલા? 6. આની રચના કેવી છે? D6 રચના છે, આવું તમને કહે છે. તો સંકીર્ણની ચુંબકીય ચાક માત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય કેટલું હશે? સૈદ્ધાંતિક મૂલ્ય યાદ કરો. જો એક ઇલેક્ટ્રોન હોય અને ચુંબકીય ચાક માત્રા, એક ઇલેક્ટ્રોન અયુગ્મિત હોય તો 1.73, 2 હોય તો 2.83, 3 હોય તો 3.87, 4 હોય તો 4.90 અને 5 હોય તો 5.92. આ હંમેશા બોર મેગ્નેટોન. આને કાયમી માટે ધ્યાનમાં જ રાખવાનું. આ કાયમી માટે ધ્યાનમાં રાખવાનું. તો અત્યારે આપણે D5 કઈ છે ઇલેક્ટ્રોન? D6 ની D5 છે. D5 રચના છે અને લિગેન્ડ તમારો કેવો છે? લિગેન્ડ તમારો નિર્બળ છે. મેં તમને ક્લાસમાં પણ કહ્યું હતું કે 2 પ્રકારના લિગેન્ડ હોય, એક પ્રબળ અને લિગેન્ડ. તમે સવારના પરમાં ક્લાસમાં દ્રષ્ટાંત આપ્યું હતું, બ્રશ કરો છો અને સામેથી દિવાલ કુદારમાં સિંહ આવ્યો તો શું કરો? ધાડ 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 બધા કેમાં થાય? ઘરમાં જતા રહીએ, કારણ કે પ્રબળ લિગેન્ડ છે. એ જ દિવસે સેમ ટુ સેમ બીજા દિવસે એ જ જગ્યાએ સવારમાં 7 વાગ્યા બ્રશ કરો છો, દિવાલમાં કૂદીને સિંહની જગ્યાએ એના જેવું જ કૂતરું આવ્યું તો તમને શું થાય? કાંઈ નો ફેર પડે. ઘરમાં ન જાવ, યુગ્મિત ન થાવ. આમ તમારો લિગેન્ડ કયો છે એની પર. તો આપણા માટે સિંહ અને કૂતરુંમાં કોણ છે? આ કૂતરું છે. એટલે અંદર કોઈને આ જશે નહીં. તો ડી કક્ષક તમારી છે. ડી કક્ષક કેટલા હોય? 5 હોય. 1 2 3 4 અને 5. આ 5 5માં એક એક ઇલેક્ટ્રોન હોય તો જ તમે એને D5 રચના નાખો ને. તો લિગેન્ડ તમારા 6 આવ્યા તો આ એક પણનું અંદર યુગ્મીકરણ નહીં થાય. એનો મતલબ કે 5 ઇલેક્ટ્રોન કેવા રહેશે? અયુગ્મિત રહેશે. 5 ઇલેક્ટ્રોન જો અયુગ્મિત હોય તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું થાય? 5.92. એનો મતલબ જવાબ કેવો થયો? સી જવાબ સાચો છે. એટલે 31 નંબર છે એમાં જવાબ આપણો સી જવાબ સાચો. ઓકે ચાલો 32 કરો. ત્યાં સુધી હું આ બધું કરી નાખું. 32માં શું છે જો? CH2CH COOH. C આ 32 33 34 35. CH2 ડબલ બોન્ડ CH ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરતા કયું સંયોજન બને? આની રિડક્શન પ્રક્રિયા કરીએ. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ પ્રબળ રિડક્શન કરતા છે. આની જરા રિડક્શન પ્રક્રિયા કરો ત્યારે અહીંથી આમ ધાડ 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 અહીંથી ઓક્સિજન હાઇડ્રોજન નાખે એટલે 2 હાઇડ્રોજન આવીને ઉપાડી દે. એટલે આ શું થઈ ગયું? -H2. ધારો કે આ નળ છે. નળ આવ્યો એટલે હાઇડ્રોજનનો ફોર્સ આવ્યો, ધાડ અહીંથી નીકળી ગયો. પછી તમે નળ ચકલી બંધ કરો એટલે ટીપા તો પડે ને, ટપક ટપક 2 ટીપા પડે. એ 2 ટપક ટપક હાઇડ્રોજનના ટીપા એ મૂકી દો તો અહીં મૂકી દઉં છું. CH2 આવી ગયા. OH અહીં કોણ છે? CH ડબલ બોન્ડ CH2. તમારી નીપજ જે મળવાની છે આ મળી જાય. જુઓ શું કહે છે આની, એટલે કે CH2 ડબલ બોન્ડ CH3OH ને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ વડે રિડક્શન કરતા કયું સંયોજન બનશે? તો આ સંયોજન CH2 CH 2 ને 2 4. અહીંયા વચ્ચે જવાબમાં બી ની અંદર CH2 નહીં આવે, હા CH એક જ આવશે. કારણ કે આની સંયોજકતા શું થાય? 1 2 3 ને 4. એટલે અહીંયા 2 જે છે ને અંદર પ્રશ્ન પેપરમાં આપેલું એ ખોટું કહેવાય. અહીંયા CH એટલે જવાબ વાળો કયો થશે? બી જવાબ સાચો છે. એટલે ખાલી એક H ને કાઢી નાખવાનો છે. અહીંયા આપણો CH2 છે ને એની જગ્યાએ ખાલી CH આવશે. કારણ કાર્બન સંયોજકતા 1 2 3 અને 1 હાઇડ્રોજન. એનો મતલબ કે CH આવે. જવાબ આપણો બી રહેશે. પ્રશ્ન નંબર 32. અને અહીંયા જવાબ કેટલો છે? બી જવાબ સાચો. ઓકે. કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરવા માટે, કીટોનનું હાઇડ્રોકાર્બનમાં આલ્ડિહાઇડ અને કીટોનનું હાઇડ્રોકાર્બનમાં રૂપાંતર કરવા માટે શું છે એ થોડી થિયરી યાદ કરો બેટા. તો કઈ પદ્ધતિ વપરાય?
કીટોનમાંથી હાઇડ્રોકાર્બન કે આલ્ડિહાઇડમાંથી હાઇડ્રોકાર્બન વાપરવા માટે કઈ પદ્ધતિ વપરાય? શું આલ્ડોલ સંઘનન? આલ્ડોલ સંઘનનથી હાઇડ્રોકાર્બન બનતો નથી, ખબર છે આપણને. એના પછી રિમલ્ટીમાન આલ્ડિહાઇડ બની જાય. એના પછી કેનિઝારો, એ તો બે ભેગા થઈને એકનો આલ્કોહોલ બને ને એકને એસિડનો પોટેશિયમ કે સોડિયમ ક્ષાર બની જાય. તો વુલ્ફ કિસ્નર રિડક્શન અને એક બીજું ક્લેમન્સન રિડક્શન છે, ખબર છે? આલ્ડિહાઇડ અને કીટોનના વુલ્ફ કિસ્નર અને ક્લેમન્સન રિડક્શનથી હંમેશા હાઇડ્રોકાર્બન બનાવી શકે. અચ્છા, એવું પૂછી શકે કે વુલ્ફ કિસ્નર રિડક્શનના પ્રક્રિયકો કોણ? તો કે ખબર છે, હાઇડ્રોજન છે, NH2 KOH, એટલે કે બેઝિક માધ્યમમાં. આ કોના માટે છે? વુલ્ફ કિસ્નર, એના પ્રક્રિયકો. અચ્છા, ક્લેમન્સનના યાદ કરો. ક્લેમન્સનમાં શું છે? ઝિંક મર્ક્યુરી સૌરસ HCl. આ બંનેને યાદ કરવાની રીત મેં તમને ક્લાસમાં કીધી હતી કે વરસાદની અંદર સૌરમાં પહેલા વહેલો વરસાદ આવે ત્યારે વરસાદ માટીમાં પડે તો આમ કે સરસ સ્મેલ આવે. હંમેશા પહેલો વરસાદ હોય ને એ હંમેશા એસિડિક હોય. તો એસિડિક માધ્યમમાં તમને કોની સ્મેલ આવી? ક્લેની આવી. ક્લે એટલે કોણ? ક્લે એટલે માટી. તો ક્લેમન્સન રિડક્શન માટે શું કરવાનું? સૌરસ. કયો એસિડ હતો? કે પાણી કેવું હતું? એસિડિક. પતી ગયું. પહેલો વરસાદ આવે ત્યારે વરસાદ એસિડિક પાણી જ્યારે ક્લેમાં પડે ત્યારે સરસ સ્મેલ આવે છે. એટલે ક્લેમન્સન રિડક્શનમાં સરસ લેવાનો અને એસિડિક માધ્યમ સરસ લીધો. ક્લેમન્સન રિડક્શન એના કરતાં ઉલટું, બેઝિક અને હાઇડ્રેસિક. ઠીક છે, ચાલો. એટલે આમાં આપણો શું આવ્યું? જવાબ ડી છે. એટલે 33માં જવાબ આપણો કોણ છે? ડી છે. એના પછી 34, એમાઇલોઝમાં આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમો ખાલી જગ્યા સાંકળથી જોડાયેલા હોય છે. આ હું તમને અહીંયા અત્યારે બધા જ લખાવું ને એ તમે જો લખી લો તો સારું, કારણ કે આ ભૂલાઈ જશે તમને. કેમાં કયા જોવા મળે છે. આપણો કયો અત્યારે છે? 34 છે. હવે આપણો જવાબ એમાઇલોઝ આવ્યો તો 1,4. અહીંયા એમાઇલોઝ 1,4 કયો આપેલો છે? 1,4માં બી જવાબ છે. અહીંયા બી જવાબ. અચ્છા, તો એમાં પહેલો કયો છે? પહેલો C1 અને C2 એ કયો છે? યાદ કરો, સુક્રોસ છે. 1 અને 2 C1O C2 એ કેમાં હોય? સુક્રોસ. એટલે પહેલો કયો છે? સુક્રોસ. એના પછી બી તો આપણો જવાબ સાચો. બીમાં કોણ છે? આપણે એમાઇલોઝ. તો C1 અને C4 એમાઇલોઝ સિવાય કોઈમાં હોય. ધ્યાન રાખજો. માલ્ટોસ, લેક્ટોસ, ડાયસેકેરાઇડ છે. એમાઇલોઝ, સેલ્યુલોઝ, પોલિસેકેરાઇડ આમાં હોય. કેમાં? માલ્ટોસ, લેક્ટોસ, એમાઇલોઝ એ તો પ્રશ્નનો છે જ, અને સેલ્યુલોઝ. આ ચારમાં કેવું હોય? C1O C4. શેમાં? માલ્ટોસ, લેક્ટોસ, એમાઇલોઝ અને સેલ્યુલોઝ. આ બધામાં કોણ હોય છે? 1 to 4. એટલે જો C1 થી 0 C4 શેમાં આપેલો છે? તમે પૂછો શેમાં? એમાઇલોઝમાં આપેલો છે. તો આપણે શું કરવું? માલ્ટોસ, લેક્ટોસ, સેલ્યુલોઝ અને એમાઇલોઝ. એમાઇલોઝ તો છે જ. હવે ઉપરાંત નીચે એક આપેલું છે, જો C1 0 એટલે કે O અને C6. આ શેમાં હોય? એમાઇલોપેક્ટિન. તો એમાઇલોપેક્ટિનમાં C1 to 4 એ હોય, પણ એક ચેન હોય છે ને એની સાથે બીજી જે ચેન થાય ને, આ બે વચ્ચે અહીંયા 1 હોય અને અહીંયા 6 હોય. આ બે વચ્ચે O હોય. કેમાં? એમાઇલોપેક્ટિન. તો એમાઇલોપેક્ટિનમાં કેવું હોય? C1O અને C4 એવું પણ હોય, અને C1O અને C6. પણ આ બે હોય, આ C1 ને C કેવું હોય છે? તો કે એક આખી શૃંખલા છે અને બીજી શૃંખલા, એટલે બે ચેનને સાંકળને જોડતો. અહીંયા 1 હોય, અહીંયા 6 હોય, એને જોડતો હોય. અને C1 અને C1O C6 કે છે તે શેમાં હોય? ફક્ત એમાઇલોપેક્ટિનમાં હોય છે. ઠીક છે, આ વધારાની ખાલી માહિતી હતી. આપણા માટે તો એમાઇલોપેક્ટિનની અંદર ગ્લુકોઝમાં કયું હોય? તો કે ગ્લુકોઝમાં C1O C4. એટલે મેં તમને વધારાનું કીધું કે ગ્લુકોઝ સિવાય તમને એમાઇલોઝની અંદર કદાચ ચલો માલ્ટોઝમાં પૂછે, સેલ્યુલોઝમાં પૂછે, પછી લેક્ટોઝમાં પૂછે, તો તમને ખબર હોવી જોઈએ કે બધાની અંદર શું છે? C1O C4 છે. ઓકે. એના પછી નીચેના પૈકી કયો ઓક્સો એસિડ સૌથી વધુ પ્રબળ છે?
અચ્છા, કયો સૌથી વધારે પ્રબળ છે? હવે ઓક્સો એસિડનું બેટા ખાસ નોંધ રાખજો. કોઈ પણ ઓક્સો એસિડની સાપેક્ષ પ્રબળતા હેલાઇડમાં ખાસ સેમ હોવો જોઈએ. હેલોજન સેમ હોય. એટલે હેલોજન HClO4 આમાં કોણ હોય? જો HC એનો ક્રમ જ આવો છે. HClO, HClO2, HClO3, HClO5 આવું કંઈક છે. આમાં કઈ આપેલા છે આપણે? HClO3, HClO3 ને HClO4 સુધી છે ને? ઓકે, 4 સુધી છે. તો જો આમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા બધાને કરી નાખો. 1357 જ આવશે. અહીંયા +1 હોય, +3 હોય, +5 હોય અને +7 હોય. ફિક્સ જ. અને જેમ એની ઓક્સિડેશન અવસ્થા વધતી જાય એમ એની એસિડિક પ્રબળતા વધતી જાય. નહીં પણ સર તમે કઈ રીતે શોધી એ હું બતાવું છું. આની પર કેટલા હોય? -2. આની પર કેટલા હોય? +1. તો એનો મતલબ કે +1 ને +2 એટલે -2 થઈ ગયું. આની અંદર બેલેન્સ કરો તો અહીં કેટલા હોય છે? -4. તો અહીંયા +1 એનો મતલબ કે આની પર કેટલું થયું? +3. આની ઉપર કરો બેલેન્સ. અહીં કેટલું હોય છે? -6. 2 3 6 થયું. અહીંયા +1 એનો મતલબ કે આની પર કેટલું થઈ ગયું? ટોટલ 6 થઈ ગયું. તો Cl પર +5. એવી રીતે આની પર કેટલું છે? 4 2 8 -1 તો +1 એનો મતલબ કે 7 થયું. એટલે હંમેશાની ઓક્સિડેશન 1 3 5 7 જ હોય. જેમ હેલોજનની ઓક્સિડેશન અવસ્થા વધતી જાય એમ એની એસિડિક પ્રબળતા વધતી જાય. તો આની એસિડિક પ્રબળતાનો ક્રમ તમને કહેતો શું આવે? આના કરતાં આ મોટો એસિડિક પ્રબળ, આના કરતાં આ મોટો, એટલે અહીંયા. ઓકે, તો એસિડિક પ્રબળતાનો ક્રમ તમને ખ્યાલ આવ્યો. HClO, HClO2, HClO3 અને HClO4. બીજું એવું પૂછે કે આમાં ઓક્સિડેશન HClO2માં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી, આની ઓક્સિડેશન અવસ્થા કેટલી, અથવા એમ કે હેલોજનના ક્લોરિનના ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા સાચું કે ખોટું વિધાન પસંદ કરો એમ પણ પૂછે. એસિડિક પ્રબળતા ઓક્સો એસિડમાં ક્લોરિનના ઓક્સિડેશન અવસ્થા વધવાથી ઘટે છે એમ કહીએ તો કહી દેવાનું ખોટું છે. ઓક્સિડેશન અવસ્થા વધે, ઓક્સો એસિડમાં હેલોજનની ઓક્સિડેશન અવસ્થા વધે, જેમ કે 1 3 5 7, તો સમજી લેવાનું એ ઓક્સો એસિડની એસિડિક પ્રબળતા વધતી જાય. એટલે આ ઓક્સો એસિડ કરતાં આની પ્રબળતા, આના કરતાં આની પ્રબળતા વધતી જાય છે. એટલે જવાબ આપણો કયો હશે? સૌથી વધારે HClO4, એટલે કે જવાબ આપણો C એટલે 35માં જવાબ C સાચો છે. ઓકે, ચાલો હવે એના પછી લાસ્ટ 5 પ્રશ્નો કરો. ચલો બેટા. ઝેનોન ઓક્સિજન સંયોજનોમાં રંગવિહીન સ્ફોટક ઘન પદાર્થ. એક્ઝેક્ટ બુકની બેઠી લીટી મેં લીધી છે. બુકના પેજ નંબર કહી દો. 211 નંબર મેં લીધી છે. લખ્યા પણ છે મેં આમાં 211 અને એ છે XeO3. એટલે 36ની અંદર જવાબ છે B. 36ની અંદર જવાબ B છે. જો ઘણા પ્રશ્નો એવા છે કે એની અંદર આપણે કરવાનું હોતું નથી. બુકની બેટેલિટી ખાલી વિદ્યાર્થીને યાદ કરાવવું પડે કે બેટા આનું ધ્યાન રાખજે કે આવા પ્રશ્નો પણ પૂછી શકે છે. એમાં કંઈ સમજવાનું ન હોય. સમજવાનું હોય મેક્સિમમ પ્રયત્ન કરીશ કે તમને હું અહીં સમજાવી દઉં. બુકની બેટેલિટી હશે તમને એ પણ બતાવો કે આ બુકના પેજ નંબર ઉપર આ ઉપર તમે જોઈ લેજો. જોવાથી શું થશે? તમે આજુબાજુ પણ બાકીના પ્રશ્નો બધા જોશો. ચાલો એના પછી સલ્ફ્યુરિક એનહાઇડ્રાઇડ તરીકે નીચેનામાંથી કયું સંયોજન અસ્તિત્વ? સલ્ફ્યુરિક એનહાઇડ્રાઇડ. ઓકે, આમાં એનહાઇડ્રાઇડ શબ્દ વાપરવો એટલે શું? એનહાઇડ્રેટ એટલે શું? પાણી નીકળી જવું. અરે ભાઈ કાંઈ નથી, સલ્ફ્યુરિક એસિડ પાણી કાઢી નાખો. આ H2SO4 છે એમાંથી -H2O કરી નાખો તો H2 અને O તો -H2 થઈ ગયું. તો 2 થઈ ગયું તો શું વધ્યું? S અને O3, SO3. આ શું થઈ ગયું? સલ્ફ્યુરિક એસિડમાંથી પાણી નીકળી જવાની ઘટના જેને કહેવાય એનહાઇડ્રાઇડ. આ શું છે? સલ્ફ્યુરિક એસિડનો કેવો સંયોજન છે? એનહાઇડ્રાઇડ છે. એટલે કે જો સલ્ફ્યુરિક એસિડ એના એનહાઇડ્રેટ તરીકે કયું સંયોજન અસ્તિત્વ ધરાવે છે? તો કોણ થઈ ગયું? SO3 થયું ને? SO3 છે કે નહીં? હા, SO3 છે. D જવાબ સાચો આપણો. 37માં કેવો જવાબ? D જવાબ સાચો. એના પછી H3PO3 અને H3PO માટે કયું વિધાન સાચું છે? કરીએ. બંનેનું પહેલાં તો તમે બંધારણ દોરતા બતાવો કે કેવી રીતે બંધારણ દોરવાનું છે. H3PO3 અને H3PO4. જો બંધારણ દોરું છું. H3PO3 અને H3PO4. આમ થોડુંક આ બધું દોરું. અહીંયા P સેન્ટરમાં કરો, 2 ઓક્સિજન છોડ દો અને આમ કરો. અને P સેન્ટરમાં દોરો અને 2 ઓક્સિજન છોડ દો અને 4 સંયુક્તા. ચાલો હવે બધા દોરવું કઈ રીતે? તો P અને Oમાં ઓક્સિજન કેટલા? 3 છે. એમાં એક તો આવી ગયો કે નહીં, બાકી કેટલા રહ્યા? 2. તો આ 2 મૂકી દીધા. ઓકે, હાઇડ્રોજન કેટલા છે? 3. તો કે 1 હાઇડ્રોજન, બીજો હાઇડ્રોજન અને ત્રીજો હાઇડ્રોજન. ક્લિયર? એવી રીતે પહેલામાં કરો. ઓક્સિજન તો P સાથે ઓક્સિજન જોડાઈ ગયો. ટોટલ કેટલા ઓક્સિજન છે? 4. તો એક તો વયો ગયો, એક જતો રહ્યો. બાકી કેટલા? 3 રહ્યા. 3 રહ્યા, 3 મેં એક મૂકી દીધા. ઓકે, હાઇડ્રોજન કેટલા છે? 3. 3 એટલે 1 અહીંયા, 1 અહીંયા, 1 અહીંયા. ઓકે, હવે જ્યારે આને કોઈ પણ સાથે એ બેઝ સાથે પ્રક્રિયા કરશે ત્યારે
પોતે કેટલા H પ્લસ કાઢી શકે, તો એક પ્લસ અહીંથી કાઢી શકે, એક પ્લસ અહીંથી કાઢી શકે. એનો મતલબ કે બેઝના કેટલા OH ને વાપરશે, કેટલા OH ને વાપરશે, તો કે H જેટલા કાઢે એટલા OH ને વાપરે, આ વાપરે, તો બેઝના કેટલા OH વાપરશે? 2. એનો મતલબ કે આ સંયોજન તમારું બેઝને એસિડને હંમેશા બેઝિકતા હોય, તો આ કયું સંયોજન કેટલા બેઝ વાપરીએ? અને 2. તેથી કરીને આને શું કહેવાય? દ્વિબેઝિક સંયોજન છે. અચ્છા, એ જ રીતે આમાં જુઓ, આમાં કેટલા છે? એક અહીંયા છે, એક અહીંયા છે અને એક અહીંયા છે. એનો મતલબ કે આની નીકળવાની H પ્લસની નીકળવાની શક્યતા કેટલી? તો કે 3 છે, 3 નીકળે. તો એ OH કેટલા OHની સાથે પ્રક્રિયા કરી શકે? તો કે 3 OH સાથે પ્રક્રિયા કરી શકે. એનો મતલબ કે આ સંયોજન તમારું કયા બેઝિક કહેવાય? ત્રિબેઝિક સંયોજન કહી શકાય. આની ઉપરથી આપણે જવાબ પકડવાનો છે. ચાલો જોઈએ. પેલું H3PO3 મોનોબેઝિક અને એક પીએચ બંધ છે. પીએચ બંધ એક જરૂર છે, પણ મોનોબેઝિક નથી. એ કેવો છે? દ્વિબેઝિક. પછી H3PO3 દ્વિબેઝિક અને એક પીએચ બંધ છે. દ્વિબેઝિક છે, યસ દ્વિબેઝિક છે, પીએચ બંધ એક છે. એનો મતલબ કે આ વિધાન તમારું સાચું છે. એનો મતલબ કે જવાબ જ તમારો કયો આવ્યો? 38 છે ને, 38માં જવાબ બી છે. ઓકે. એના પછી પ્રમાણિત સ્થિતિએ એસનું સૌથી સ્થાયી સ્વરૂપ કયું? ખ્યાલ જ છે બધાને, બુકની લીટી રહોમ્બિક સલ્ફર. એનો મતલબ કે જવાબ કેવો આવ્યો? એ જવાબ સાચો. એ જવાબ સાચો. એના પછી લાસ્ટ, ષષ્ઠકોણી અતિ ક્લોઝ પેક સ્ફટિકમાં કેટલી જગ્યા ખાલી હોય? આપણે પહેલાં ખબર હોવી જોઈએ કેટલી. જો હું પહેલાં કાઢી નાખું છું. કેમાં કેટલી છે? બીસીસીમાં કેટલી હોય? યાદ કરો બેટા. બીસીસીની તો ગોળાઓ દ્વારા કેટલી રોકાયેલી હોય? બીસીસી એમાં ગોળાઓ દ્વારા 68% હોય. સીસીપી અને એચસીપી આમાં ગોળાઓ દ્વારા કેટલી હોય? 74. સામાન્ય સાદો ઘન હોય, સાદો ઘન, તેમાં 52.34 કે એવું કંઈક છે. આ આપણને ખબર છે. હવે આપણને પૂછ્યું છે શું? ષષ્ઠકોણીય અતિ ક્લોઝ સ્ફટિકમાં કેટલા ટકા જગ્યા ખાલી રહેશે? ષષ્ઠકોણીય અતિ ક્લોઝ સ્ફટિક. એનો મતલબ કે આનું અમે પૂછેલું છે આપણને. ઓકે. હવે એમાં કેટલા ટકા ભાગ ગોળા દ્વારા છે? 74. તો એનો મતલબ કે 100માંથી 74 બાદ કરો તો 26% શું આવશે? ખાલી જગ્યા આવશે. કઈ આવશે? ખાલી જગ્યા. અને પૂછ્યું છે પણ એ જ કે શું, કે કેટલી જગ્યા ખાલી હશે. એનો મતલબ આપણે જવાબ કયો આવ્યો? 26 જવાબ છે આપણો. કયો? એ જવાબ સાચો છે. તો તમે જોઈ લો 74 એ ધ્યાન રાખજો. જવાબ આપેલું 74 કોણ છે? એચસીપી. અને બીસીસીમાં કેટલું છે? 68 જો આપણે સી આપેલું છે. સાદાઘનમાં 52.4 કેવું હોય છે? 3 4 ની જગ્યાએ 4 લખો, 52.4. આમ જુઓ. હવે બેટા આપણે આખું ત્રીજો વિડીયો આજે આપણે કર્યો, પણ વચ્ચે એવું થયું ગઈકાલે કે આ યુટ્યુબના અપલોડ જલ્દી ન થતો એટલા માટે હવે અત્યારે જે વિડીયો જેવો પૂરો થઈ ગયો, જસ્ટ હું અપલોડ કરવાનો પ્રયત્ન કરું છું કે વધુમાં વધુ ક્વેશ્ચન તમારી પાસે કઈ રીતે પહોંચે. કારણ કે તમારી પાસે કાલ એક જ દિવસ છે અને હું હજી મારા પ્રયત્ન કરું છું કે બધા જ લેસનની અંદર 5 ક્વેશ્ચન. હવે મેં એવું વિચાર્યું છે કે બધા લેસનમાં 5 ક્વેશ્ચન કાઢું તો આપણી પાસે 16 કેટલા 2 થાય તો બહુ વધારે થઈ જશે. 5 કાઢશો તો 2 પેપર લેવા પડશે અને 2 પેપરની ટ્રાય કરીએ. જો આવી શકે તો ઠીક છે, નહીંતર કમસે કમ 2 ક્વેશ્ચન કે 3 ક્વેશ્ચન જે મને સારા લાગે બુકની લીટીઓવાળા અને ગણતરી કરવાવાળા થોડા હોય એ બધા કરી અને એક પેપરની તો કાલ તમને ટ્રાય કરું છું, આપું જ છું. કાલ તો હું તમને એક પેપર ફરજિયાત આપું છું. કારણ કે વિદ્યાર્થીઓને બહુ આગ્રહ છે. બધા બાળકો કહે છે કે વધુ સર મૂકો, પણ ટાઈમ વધારેમાં જતો રહે છે પેપર કાઢવામાં, સમજાવવામાં, નવા પ્રશ્નો તમને મળી રહે એના માટે જાતે બનાવું છું એટલે બહુ સમય વધારે લાગે છે. છતાં પણ કાલનો દિવસ હું મેક્સિમમ પ્રયત્ન કરીશ ને 40 કરતાં પણ વધારે તમને પ્રશ્નો મળી રહે એવો પ્રયત્ન કરું છું. પણ કાલ તો શ્યોર એક પેપર તો તમને હું આપીશ જ. બધું જ જાતે જ કાઢીને જ પેપર આપીશ. તો અહીંયા આ લેક્ચરને આપણે સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્કાર.